चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभ नाम। तेज कुवरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारु ये। श्री महामती कहे साथ जी भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। सुंदर साथ जी રાજ્યની અપાર અપાર મહેર કે આપણને બધાને રાજ્ય આ બીતક કેમ સમજાવે છે, કેમ સંભળાવે છે ખબર છે? જે સુંદર સાથ પર રાજ્યની મહેર થાય તો રાજ્યએ બે ગ્રંથ આ સંસારમાં આપ્યા. બેયને પોતાના સ્વરૂપ માનીને આપ્યા, એક બીતક સાહેબ અને એક સ્વરૂપ સાહેબ. બડીવૃત છે એ વિતક સાહેબનો જ એક અંગ છે, મતલબ કે સ્વરૂપ સાહેબનો જ એક અંગ છે, ભાગ છે ને, પરિક્રમા કિતાબનો એક ભાગ. જેમ મહાભારતનો જ એક ભાગ ગીતા છે ને, કારણ કે મહાભારતની વચ્ચે ગીતા ઉતરી હતી. તો આ બે ગ્રંથ એવા બુકો રાજ્યને એવી સ્વરૂપો આપણને આપ્યા કે આપણને પ્રેમ સાથે જોડે છે, આપણને સુખો સાથે જોડવા માંગે છે, આપણને આપણી આત્માના આનંદ સાથે જોડવા માંગે છે. કારણ આજ દિન સુધી આપણને ખબર જ નથી પડી આનંદ કોને કહેવાય. આપણે એવું માનીએ છીએ કે ભાઈ આપણા ઘેર અવસર પ્રસંગ હોય, આપણે ડીજે લાવીએ અને એમાં થોડું નાચગાન કરી લઈએ, એમાં બહુ આનંદ થઈ ગયા. સુંદર સાજી તો પરમાત્મા કહે છે એ આનંદ નહીં, આનંદ તો સદૈવ એકવાર લો ને તો સદૈવ આનંદ રહે, મસ્તી ક્યારેય ના ઉતરે આનંદની. પ્રેમ એ વસ્તુ છે ને એક વાર થઈ ગયા પછી એનો નશો ક્યારેય ના ઉતરે. સુખ એને કહેવાય ને એક વાર જીવનમાં આવી જાય ને ક્યારેય ના જાય. આ એ ધન છે ને, જે આત્માઓએ એકવાર આ ધનને પ્રાપ્ત કરી લીધું એ એવા અમીર બની જાય, એવા અમીર બની જાય ને કે આ સંસારની અંદર સુંદર સાજી એની તો કોઈની સાથે તુલના ના થઈ શકે એવું અઢળક ધન ખજાનો રાજ્ય લઈને આવ્યા છે. રાજ્ય આ એક મહિના દ્વારા, આ વાણી દ્વારા, રાજ્યની મહેર દ્વારા, એમની નિસ્બત દ્વારા, એમના હુકમ દ્વારા આપણા બધાની છે ને આ જોલીઓ દુઃખ સુંદર સાજી આપણી બધાની જોલીઓમાં આપણને સુખ ભરી દેશે, બધા દુઃખ દૂર કરી દેશે. આ એ બીતક છે. બધા પાપ ધોઈ નાખે આ એ ગ્રંથ છે સુંદર સાજી. આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદ ભરી દે આ એ ગ્રંથ છે. તમને એવું લાગે કે ભાઈ મેં આ તો મોની વાત કરું છું, પણ ના, જેમ જેમ જોજો આ મેં જેટલી બી વાતો કરું છું ને એમ રાજ્યએ પરમાત્માએ સ્વયં પોતાના મુખરબિંદથી વાતો લખી છે. જેમ જેમ ચોપાઈ આવશે એમ એમ હું તમને બતાવતો રહીશ રાજ્યની મેરથી. સુંદર સાજી ધ્યાનથી કેમ હવે જોજો બીતક ચાલુ થશે. સુંદર સાજી આ બીતકમાં પરમાત્મા અને એની આત્માની લીલા છે. આપણે બધા એવું માનીએ છીએ કે આપણી અંદર એક આત્મા બેઠી છે ને આપણી અંદર એક આત્મા. તો આ જે બીતક થાય છે ને એ આત્માની કહાની છે. આ કોઈ શરીરોની કે નામોની કહાની નહીં, આત્મા અને પરમાત્માની આખી કથા છે. અને એને સાંભળવા માટે સતયુગથી દુનિયા તડપી રહી છે. દુનિયા બેચારી ગાય જાય ખરી કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે. આત્માની ઓળખાણ ના થાય ત્યાં લગી બહુના ફેરા
ક્યારેય ના ભાગે. તો આ સંસારની અંદર એક સ્વરૂપ સાહેબને એક વિતક જ એવું રાજ્ય જ્ઞાન આપ્યું ને, એ જ એક આત્માની ઓળખાણ કરાવી શકે. કારણ કે રાજ્યએ પહેલામાં પહેલી આત્માની ઓળખાણ કોને? દેવચંદ્રજી ને કરાવી ને સુંદરસાજી. તો આ આત્માની ઓળખાણ મતલબ કે તમારી ને મારી સાચી ઓળખાણનો ગ્રંથ. અત્યાર લગી આપણે આપણી ઓળખાણ શું માનીએ છીએ કે ભાઈ જો આધાર કાર્ડમાં આ નામ છે, ચૂંટણી કાર્ડમાં આ નામ છે, રેશન કાર્ડમાં આ નામ છે, 7, 12 અને 8 ઉતારામાં આ નામ છે. આપણી ઓળખાણ તો એ જ બતાવીએ ને બચ્ચું કાકા. રાજજી કે એ નથી તારી ઓળખાણ. તારા 7, 12 અને 8 ઉતારા મૂલ મિલાવવામાં પડેલા છે. તહાં હે તેરો કરાર, તારો આત્મનો આધાર. તું પરમધામની છું, તું રાજ્યની છું સુંદરસાજી. તું સુખ અને પ્રેમ અને આનંદથી ભરેલી છું. થોડો ટાઈમ નાટક જોવા માટે આપણે દુઃખનો માયાનો ખેલ માગ્યો, નાટક જોવા માટે આ તનમાં આયા છે ને. આ જૂઠનો દુઃખનું નાટક જોવા આયા આપણે. આવીને એવા નાટકમાં ફસાઈ ગયા. તો રાજ્યએ મૂલમિલામાં કહ્યું ને કે તમે ભૂલી જશો તો હું આવીશ તમારા જેવું તન ધારણ કરીને તમારા જેસાપુરામાં. સુંદરસાજી રાજ્યની મહેર કેટલી બધી જેસાપુરામાં. મેં ધારું ત્યારે કે અહીંયા બેઠા છે ને, આપણો કોઈનો જન્મ નહીં થયો હોય એ પહેલાં જેસાપુરામાં રાજ્ય આવીને બેસી ગયા હતા. આપણા પહેલાં કેટલી આપણી ફિકર કરતા હશે. મેં એવું સાંભળ્યું છે, સાચું રાજ્ય જાણે, પણ કે છે આટલા બધા જ ગામોમાં કદાચ બરોડા કરતાં બી સૌથી જૂનામાં જૂનું મંદિર અને જૂનામાં જૂનું સ્વરૂપ સાહેબ જેસાપુરા મંદિરમાં છે. ધન છે જેસાપુરાની ભૂમિ, ધન છે એના સુંદરસાજી સુંદરસા, ધન છે આ ગામ. આપણા જન્મ પહેલાં રાજ્ય આવી ગયા મને જગાડવા માટે. મારા રાજ્ય પહેલેથી મારા ગામમાં બેઠેલા છે સુંદરસાજી. કેટલા બધા આપણે ભાગશાળી છીએ, કેટલી આપણી ફિકર કરતા છે. આપણે જન્મ્યા નતા એ પહેલાં, આપણા બાપ દાદાઓ હતા એ પહેલાં રાજ્ય આપણા ગામમાં આવીને બેસી ગયા છે. આપણે બધા કેટલા નસીબદાર છીએ કે મારી જેસાપુરામાં મારી આત્માઓ આવે ને એને કોઈ દુઃખી ના કરે. એમનો હું મારી ઓળખાણ કરાવી અને પાછા મારા પરમધામના પ્રેમ અને સુખ હાથે જોડાઈ દઈશ સુંદરસાજી. અને રાજજી એવા સુખનો ખજાનો લઈને ને, આ વાણીમાં ભરેલા સુખ જો આપણે લઈ લઈએ ને, સુખ લો ના લો, યાદ કરો. અરે યાદ કરો ના કરો, ખાલી સાંભળી બી લો ને, દુનિયાના તમામ દુઃખ દૂર. આ સાંભળવાથી દુઃખ દૂર થઈ જાય. તમામ વિઘ્નો, સંકટો, મુસીબતો, ભયાનકમાં ભયાનક રોગો, બીમારીઓ દૂર થઈ જાય સુંદરસાજી. રાજજી એવો ખજાનો લઈને આવ્યા છે. રાજજી એવા ડૉક્ટર છે ને સુંદરજી, જોજો ચોપાઈ બી હશે. આ જેટલી બી વાતો બોલું છું ને, એક વાત રાજજીએ ચોપાઈમાં લખી છે. હવે સુંદરસિંહ વિતક ચાલુ ક્યાંથી થશે? ધ્યાનથી. આપણી વિતક નહીં, વિતક ચાલુ થશે ભવિષ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ઓર એક પુરાણ છે. આ જે પહેલું પ્રકરણ છે ને એ પુરાણોની વાત રાજ્યએ મૂકી દે. કારણ આપણને રાજ્યએ એવું શીખવાડ્યું છે ને કે ભાઈ દુનિયામાં જ્યાં બી જાઓ, ક્યાંય બી રાજ્યની વાત કરો ને તો પહેલું પ્રમાણ આપજો ને પછી વાત કરજો. તો રાજ્ય જુઓ પહેલું પ્રમાણ આપીને વાત કરે છે. બહુ સુંદર વાત કરે છે સુંદરસાજી. ઘણા સુંદર સાથે આ પ્રકરણ સાંભળ્યું છે, પણ અહીંયા મને લાગે છે કે લગભગ 60-70% નવા સુંદર સાથે બેઠા છે. એમના માટે આપણે ફરીથી રાજ્યની મેળથી લઈશું સુંદરસાજી. તો પહેલા ચરણથી આપણે ચોપાઈ દોહરાઈ અને પછી ચર્ચાનો પ્રારંભ કરીશું. ચલો જી. भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार, ताको करो विचार. भविष्य पुराण में. प्रणाम सुंदरसाजी. 18 પુરાણ બન્યા. 18 પુરાણોમાં એક પુરાણનું નામ છે ભવિષ્ય પુરાણ. એનું નામ પરથી ખબર પડી જાય કે ભાઈ અંદર શું લખેલું છે. ભવિષ્યમાં થનારી બધી વાતો. ભવિષ્ય પુરાણ ધ્યાનથી સુંદરસાજી. આ આપણે આપણા જેસાપુરામાં શું થવાનું છે પહેલેથી આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે. હવે ભવિષ્ય પુરાણ બન્યું કેવી રીતના? ધ્યાનથી સુંદરસાજી. પ્રસંગ ભવિષ્ય પુરાણ ધ્યાનથી. ભગવાન ભોળાનાથ શંકર ભગવાન
અને માં પાર્વતીજીની વચ્ચેનો સંવાદ છે. ભગવાન ભોળાનાથ માં પાર્વતીજીને સમજાઈ રહ્યા છે. કેમ સમજાઈ રહ્યા છે? ધ્યાનથી સુંદર સાજી. ભવિષ્ય પુરાણ કેવી રીતના આપણે અમરનાથ છે ને, અમરનાથમાં આપણે ગયા છે ને, જ્યાં અમરનાથથી આ પ્રસંગ આખો ચાલુ થશે. ધ્યાનથી કેવી રીતના ચાલુ થાય છે કે એક ભગવાન ભોળાનાથ સદૈવ ધ્યાનમાં બેઠેલા છે, પરમાત્માનું ધ્યાન કરે છે. માતાજી ભગવાનની સેવા કરે છે. તો જેમ સુંદરસાજી આ પ્રસંગ ભવિષ્ય પુરાણ અને દેવી ભાગવતની અંદર બી લખેલો છે, જે મેં તમને કહું છું ને એ પ્રસંગ. એમ કોઈ નહીં કોઈ સંશય હોય, કોઈને ના સમજ પડે તો આપણે ચર્ચા પછી બી બેસીશું અને બધી વાત કરીશું. આ બધા જ પુરાણો અમારા પ્રવીણભાઈ જોડે છે, ગુજરાતીમાં છે. કોઈને જોવા હોય તો આપણે શ્લોકો ખોલીને ગુજરાતીમાં આજે કહી દઈશું તો કાલ લાવશે, આપણે ખોલીને આ બધી વાતો જોઈ શકીશું. આ બધી વાતો લખેલી છે આપણા શાસ્ત્રોની અંદર. તો પ્રસંગ શું બન્યો કે નારદજીનું કામ બે જણની વચ્ચે ખટપટ કરાવવાનું. તો શંકર ભગવાનના માતાજીનું જીવન બહુ સરસ ચાલે છે. ભગવાન એમની મસ્તીમાં મસ્ત છે, માતાજી એમની મસ્તીમાં મસ્ત છે. એટલે નારદજી આવીને માતાજી કહ્યું, માતાજી આ ભગવાન ભોળાનાથ છે ને, બ્રહ્મા વિષ્ણુ અને શિવજી જે ત્રિદેવો આપણા ભગવાન, જે આ સંસાર બને ત્યારે બને અને સંસાર રહે ત્યાં લગી રહે, ક્યારેય એમનો નાશ નહીં થતો. જ્યાં લગી દુનિયા રહે ત્યાં લગી સદૈવ રહે. આ ભગવાન અવતારો લે, શંકર ભગવાનને અમુક અંશરૂપી અવતારો આવે છે સુંદરસાજી. અને માતાજી ધ્યાનથી માતાજી કે માતાજી તમે કેટલી વાર જન્મી ચૂક્યા ને કેટલી વાર મરી ચૂક્યા. આ તમારો ઘરવાળા છે ને, એ એવું જ્ઞાન જાણે છે, એવી શક્તિ જાણે છે, એ ધ્યાનમાં બેઠા છે, એનું ધ્યાન કરે છે ને કે જેનું ધ્યાન કરવાથી શંકર ભગવાન જેનું ધ્યાન કરે છે, જેની ભક્તિ કરે છે ને, એની ભક્તિ કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય. કે તમે કેટલી વાર જન્મ્યા. જો માતાજીના અવતાર કેટલા બધા, જેમ અત્યારનો અવતાર પાર્વતીજીનો, જેમ શંકર ભગવાનના અર્ધાંગીની જેને આપણે કહીએ છીએ ને અષ્ટભુજા, એમનું છે ને, એમના કેટલા બધા અવતાર છે, હરેક અલગ અલગ અવતાર છે. આપણે તો કહે ને, જેમ કે સતી, ઉમિયા, ગૌરી, પાર્વતાજી છે ને, આ બધા જ અલગ અલગ જન્મોના નામ છે માતાજીના. એક જન્મમાં માતાજી જન્મ, શરીર છોડી દેવું પડે, ફરી જન્મ લે, અને ફરીના જન્મમાં માતાજી ધ્યાનથી એમ ભગવાન ભોળાનાથ ના મળે. ભાઈ આ સંસારમાં કાંઈ બી જોઈતું હોય તો એના માટે કઠોર તપસ્યા કરવી પડે. હવે શ્રાવણ આવશે, વ્રત ચાલશે ને, તો આ બધા જેટલા વ્રતના નામ પડ્યા ને, જેમ જયા એ માતાજીનું નામ છે, પાર્વતી એ બધા નામથી વ્રત ચાલે, ગૌરી આ બધા એ માં પાર્વતીજીના નામ છે, એના નામથી વ્રત ચાલે છે. બિચારા વ્રત કરવા વાળાને ખબર જ ના હોય કે વ્રત કેમ ચાલે છે. કે માતાજી આગલા શરીરમાં, જેમ ગૌરીનો અવતાર તો શરીર છોડી દીધું, પછી જયાનો અવતાર લીધો, ફરી વ્રત કર્યું, શરીર છોડી દીધું, પછી ઉમાનો અવતાર લીધો, માં પાર્વતીજીનો અવતાર લીધો. આ બધા અવતારો તો એના નામથી વ્રત ચાલે છે. જેમ કે ગૌરી વ્રત, જયા વ્રત, પાર્વતીજીનું વ્રત. કેમ વ્રત ચાલે છે કે માતાજી ફરીના જન્મમાં ઘોર તપસ્યા કરે, વ્રત કરે ને, ત્યારે ભગવાન ભોળાનાથને ફરી પામી શકે. મતલબ કે પોતાની મનની મનોકામના એમને માતાજીને શું જોઈએ છે, એમને પાછલો પોતાના જન્મનો ઘરવાળો, કે માતાજીને યાદ શક્તિ રહે ને, કારણ કે ભાઈ દેવી છે તો પૂર્વ જન્મ યાદ રહે છે. કહું ગયા જન્મમાં હતી અને મારા ઘરવાળા ભોળાનાથ હતા, આ કારણથી મારે શરીર છોડવું પડ્યું અને ફરીના જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરવા છે તો ઘોર તપસ્યા કરવી પડે. તો હરેક જન્મમાં વ્રત તપસ્યા કરી અને માતાજીએ એ ફરીના જન્મમાં ભોળાનાથને પામી લીધા. એટલે આજ બી આપણા હિન્દુ ધર્મમાં એક પ્રથા ચાલી આવી કે ભાઈ જો ઘરવાળો સારો, મનની મનોકામના પૂર્ણ કરવી હોય, ઘરવાળો સારો જોઈતો હોય તો સારા ઘરવાળા માટે આ ગૌરી, ઉમા, જયા, પાર્વતીજીના આ બધા વ્રત ચાલ્યા આપણી દીકરીઓ કરતી હોય છે, જે માતાજીએ કર્યા હતા સુંદરસાજી. તો એ એટલે આ વ્રત પ્રથા ચાલી આવી. હવે શું થયું, નારદજી યાદ કરાવે છે
કે માતાજીના હરેક વાર શરીર છોડવું પડે છે. શરીર છોડવું પડે એટલે મરવું પડે, ફરી નવું શરીર ધારણ કરવું પડે, નવું નામ, નવા તનથી બધી શક્તિઓ ધારણ કરીને ફરી ભોળાનાથ જોડે ધારણ કરવાનું. તો કહે છે કે માતાજી, જો માતાજીને કહે છે કોણ? શંકર ભગવાનના અર્ધાંગીની, જેની અષ્ટભુજા. કારણ કે ભગવાન જોડે છે ને સુંદર સાજી, જો તઈને ભગવાન જોડે 3 શક્તિઓ અલગ અલગ છે. વિષ્ણુ ભગવાન જોડે માં લક્ષ્મી દેવીજી. કારણ કે વિષ્ણુ ભગવાનના કામ શું આપ્યું છે? પાલન પોષણ કરવાનું. તો લક્ષ્મીથી પાલન પોષણ થાય ને, કારણ કે બધાને ધન જોઈએ છે. તો શક્તિ બી દેવી બી એવી આપી. બ્રહ્માજી જોડે 4 વેદોનું ગયા હતા, તો સરસ્વતી જ્ઞાનની દેવી આપી દીધી. જ્ઞાન બધાને જોઈએ છે, તેને દેવી બી એવી આપી. અને ભગવાન ભોળાનાથનું કામ શું? સંહાર કરવાનું. તો દેવી બી એવી આપી, સંહાર કરવા વાળી દેવી આપી ને. કારણ કે સૌથી વધારે અષ્ટભુજા, હાથનો વધારે હથિયારો તો એ દેવી લઈને બેઠી હશે. કારણ કે બધાને સંહાર કરવાનું કામ ભગવાન ભોળાનાથના પત્નીને આપ્યું છે ને સુંદર સાજી. તો એ દેવીના અષ્ટભુજાની દેવી કઈ છે? તો 8 હથિયારો અલગ અલગ ધારણ કરી રાખે છે આખા સમયે દુનિયાનો સંહાર કરવા માટે. હવે ઈ માતાજી, ધ્યાનથી સુંદર સાજી, નારદજી યાદ કરા, માતાજી યાદ કરો કે એક વખત તમે સતીના તનમાં હતા. દક્ષ રાજાની 21 દીકરીઓ હતી, એમાં એક દીકરીનું નામ હતું માં સતી. અને એ સતીનું લગ્ન થયેલું ભગવાન ભોળાનાથજી જોડે. આ દેવી ભાગવતમ પ્રસંગ છે, તમે ભોળાનાથ સિરિયલ આવો છે એમાં આ પ્રસંગ જોયો હશે. દક્ષ રાજાને આમ તો ભોળાનાથ જોડે લગ્ન કરાવવાની કોઈ ઈચ્છા હતી નહીં, પણ સતીને ખબર હતી કે પૂર્વ જન્મની અંદર હું ભગવાનની પત્ની હતી અને મારે ફરી ન્યા જ જવાનું છે. તો માતા પિતાની વિરુદ્ધમાં થઈને ભગવાન ભોળાનાથ જોડે સતીએ લગ્ન કર્યા. માતા પિતાને નથી પસંદ. કેમ નતા પસંદ? ભગવાન ભોળાનાથ કેમ નતા પસંદ? કે ભોળાનાથ રહે ક્યાં? સ્મશાનમાં. મોહનિયા દેવ કહેવાય ને સુંદર સાજી, જેના કાલ ભૈરવ કહીએ સુંદર સાજી. અને એમનો શિંગાર કેવો? એવો જમાઈ કોઈના ઘેર આવે તો ગમે ભાઈ? કારણ કે મોહનમથી ભૂતડો લઈને આવે, નંદી પર લઈને આવે. આપણે તો 4 વ્હીલર હારી કાર લઈને આવે તો જમાઈ ગમે ને. એવા નંદી પર બેસીને ભગવાન આવે અને મોહનમથી ભૂતડો લઈને આવે, આવા લઈને આવે તો આ તો બધાની વચ્ચે આબરૂ કાઢે, ઇન્સલ્ટ થાય ને. એવા જમાઈ બી કોઈને ના ગમે. દક્ષ રાજાને એવા જમાઈ નતા ગમતા, છતાંય મા સતીએ માતા પિતાની ઉપરારું થઈને લગ્ન કર્યા. હવે એ દક્ષ રાજા એક વખત યજ્ઞ કરતા હતા, બધાયના આમંત્રણ હતું, પણ ભોળાનાથના મા સતીના આમંત્રણ નહીં. સુંદર સજી, આ પ્રસંગ જો તમારા ઘરમાં જો તમે વેલ સેટ નહીં હોય, આરામ હારા હગાઈ કંકુતરીઓ નહીં લખે, ભોળાનાથને ના બોલાવતા આપણને બોલાવે. તમારી પરિસ્થિતિ કેવી છે ને એમ જોઈને કોક પ્રણામ કરે છે, બાકી તો પ્રણામ કોઈ ના કરે. સુંદર સાજી, આ દુનિયાનું કડવું સત્ય છે, તમે સ્વીકારો ચાહે ના સ્વીકારો. ધન હોય તો બધાય સલામ કરે, હારી પદ પ્રતિષ્ઠા હોય તો બધાય સલામ કરે, બાકી તો કોઈ ભાવ બી ના આપે. સુંદર સાજી, ભગવાનને ના આપે તો આપણને ક્યાંથી આપે? એટલે દુનિયા જોડે માન સન્માનની આશા નહીં રાખવાની બહુ, કે કોઈક મને ઇજ્જત આપે, કોઈ મને માન આપે, કોઈ મને સન્માન આપે. અને જોવું હોય ને માન સન્માન જોવું હોય તો એકવાર ચૂંટણી ફોર્મ ભરી દેવાનું, કેટલા પોતાના તરફ છે કેટલા નહીં ને આરી રીતના ખબર પડી જાય. જે રોજ આ વર અમારા સરપંચ સાહેબને પૂછી આવવાનું જઈને કહે છે, સુંદરજી કેટલા બચારાને જી બાપા કરવા પડે છે, ખોટામાં ખોટા દારૂડિયાને બચારાને હાજી કરવું પડે છે, કેટલું ઝૂકવું પડે. તો કે છે સુંદરજી, આ છે દુનિયાનું કડવું સત્ય, આ છે દુનિયાની પરિસ્થિતિ. તો ભગવાનના આમંત્રણ નહીં. બધા દક્ષ રાજાના તે યજ્ઞમાં જતા હતા, બાકીના 20 જમૈયો 20 દીકરીઓના આમંત્રણ. તો બધાના આમંત્રણ નહીં તો ચીડાવા ઓર ત્યાંથી જાય કૈલાસ પર્વત પરથી. અચ્છા, તમને આમંત્રણ નહીં? આમ નહીં, કારણ કે તો વધારે બારવાનું ને સુંદર સાજી, ઓર ચીડાવાનું. તો ભગવાનના નામ તો ભગવાન ભોળાનાથ તો સુંદર સાજી તમને ખબર છે કે એ ધ્યાન કરે છે ને સુંદરજી, 14 લોકનો માલિક છે. 14 લોકમાં ધારીએ ભગવાન કરી શકે, છતાંય પસંદ છે એને કર્યું સ્મશાનના. કારણ મારી ભક્તિની અંદર કોઈ બાધા ના ડારે, કોઈ વિઘ્ન ના ડારે, હું સદૈવ પરમાત્માના ધ્યાનમાં મસ્ત રહું. 14 સુંદર સાહેબ જુઓ, 14 લોકોને બધાનું ભરણ પોષણ કરે છે ભગવાન ભોળાનાથ.
ભગવાન વિષ્ણુ ભગવાન અને બધાયના બનાવવાળા બ્રહ્માજી, છતાંય તૈનેય દેવો જોડે, તૈનેય ભગવાનો જોડે પરમાત્માની સ્તુતિ કરવાનો ટાઈમ હી ટાઈમ. આપણને ખબર નહીં એક મહિનામાં કેટલો ટાઈમ મળશે. ભગવાન ભોળાનાથ હાથ બી ધ્યાન કરે છે. આપણે તો ઘરમાં 4-5 જણાનું પૂરું કરતા હોય તો યાર ટાઈમ નહીં. એ 14 લોકનું ધ્યાન કરે, 14 લોકનું ભરણ પોષણ કરે છે. વિષ્ણુ ભગવાન 14 લોકનું ભરણ પોષણ કરે છે. બ્રહ્માજી 14 લોકની જિમ્મેદારી સંભાળે છે. આપણે તો છતાંય પરમાત્માની ભક્તિમાં મસ્તીમાં મસ્ત છે. બ્રહ્માજી 4 વેદોથી સ્તુતિ કરીને ધ્યાન કરે છે. વિષ્ણુ ભગવાન સમયાએ ધ્યાન કરે છે. એ બી વાતો લખેલી હશે, જોજો આવશે આગળ. અને શંકર ભગવાન બી આજ બી સદૈવ, કારણ કે એમની તો મૂર્તિ સદૈવ ધ્યાનમાં બેઠેલી હોય. તો એ તૈન ભગવાનનું, હવે તૈન ભગવાન જો પરમાત્માનું ધ્યાન કરતા હોય તો આપણે બ્રહ્મા વિષ્ણુ શિવજી કરતા મોટા થઈ ગયા. આપણે તો વધારે કરવું પડે, આપણે તો વધારે જરૂર છે ને. આપણી જોડે તેમના જેટલી શક્તિઓ બી નહીં. સુંદર સાજી, તો એ પરમાત્માની, એ પ્રાણનાથજીની વાત આગળ થશે તો ધ્યાનથી નારદજી યાદ કરાવે છે માતાજીના કે માતાજી એ સતીના અવતારની અંદર જ્યારે તમારા પિતાએ યજ્ઞ કર્યો હતો અને તમે આવ્યા હતા, કારણ કે ભગવાન ભોળાનાથે ના કહ્યું કે દેવી આપણી પર આમંત્રણ નહીં તો ન જવું જોઈએ આપણે. પણ દીકરીના પિતાજીનો પ્રેમ અને એમાં પિયર પક્ષ તો વધારે ખેંચી જાય. સુંદરસાજી, તો માતાજી ભગવાનના ના કહેવા છતાંય પોતાના પિતાના ત્યાં જાય છે યજ્ઞની અંદર. ભગવાન ભોળાનાથ માટે કોઈ આસન નહીં, મા સતીના કોઈ માન સન્માન નહીં. 14 લોકની માલકીન, 14 લોકના દેવાધિદેવ ભોળાનાથ, જેને દુનિયા માન સન્માન નહીં આપતી, અને પોતે સસરા પાછા માન સન્માન નહીં આપતા. ભગવાન માટે કોઈ આસન નહીં. ભગવાન તો ગયા નહીં, પણ ભાઈ એક આસન તો રાખવું જોઈએ ને ભગવાન માટે. ભગવાન માટે કોઈ આસન નહીં, મા સતીનો કોઈ માન સન્માન નહીં. ખબર છે કે આનમ માન સન્માન આપીશ એટલે કાલે બોલાવશે, કારણ કે યજ્ઞ તો બહુ દાડા ચાલવાનો હતો, અને આવશે તો આ બધા હારા હારા મહેમાનોમાં મારી આબરૂ જશે. દક્ષ રાજા તો એવું વિચારે છે ને. તો પછી માતાજી ગયા ને તો દક્ષ રાજા એમના પિતા માતા સતીના અનાપ શનાપ બોલવા લાગ્યા. માતાજી વિચાર કરે છે કે પિતાજી છે, એમનો હક છે બોલવાનો, મને પાલન પોષણ કરીને મોટી કરી છે, તો પિતાજીનો હક છે બોલવાનો. એ દાટી શકે છે, એ બોલી શકે છે, મારા ભલા માટે કરતા છે. પણ જ્યારે પિતાને ખબર પડી કે આની પર તો કોઈ અસર જ નહીં થતી, જ્યારે દક્ષ રાજા ભગવાન ભોળાનાથના બારામાં અનાપ શનાપ બોલવાનું ચાલુ કર્યું, એટલે માતાજીથી ના રહેવાયું કે તમે મારા પિતા છો, મને કાંઈ બી કહો, પણ મારા પતિને, એ મારો પરમેશ્વર છે, એને તમે ગમે તેમ ના કરી શકો. આજ બી પતિવતા સ્ત્રી એના પતિના બાબતમાં કોઈ ગમે તેમ કે ને તો એ સહન ના કરી શકે. જ્યારે ભગવાન ભોળાનાથની વાત આવી તો માતાજી સહન ના કરી શકે. હવે શું કરે? ના પિતાજીને કાંઈ કહેવાય, ના પતિનું અપમાન સહન થાય. હવે પિતાજીને શું કહેવાય? માતાજી પિતાજીને તો કશું કહી ના શકે ને. એટલે માતાજીના જ્યારે સહન ના થયું, પોતાના પતિનું ભયાનક અપમાન થયું ને, તો માતાજીએ શું કર્યું કે જે યજ્ઞ કુંડ હતો ને એ યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા. માતાજી બરવા લાગ્યા. જ્યારે માતાજી બરવા લાગ્યા ને, સુંદરસાજી, હિન્દુ ધર્મની અંદર એક પ્રથા છે, દેવી ભાગવત પડજો, આ પ્રસંગ લખ્યો છે મેં. અમે જો અહીંયા જેટલી ધર્મો ગ્રંથોમાં વાતો લખેલી હશે એટલી તમને કહીશું. કોઈને આ વાત લખેલી હશે તો કાલે હું તમારી સામે લાઈન મૂકીશ અને બતાવીશ કે કોઈની નિંદા નહીં, કોઈનું અપમાન નહીં, કોઈને હારું લગાડવા નહીં, કોઈનું ખોટું લગાડવા માટે આ કથા નહીં ચાલતી. બસ આપણી આત્માની આંખો ઊંઘાડવા માટે કે અમે જે અહીંયા બેઠા છે, જે ગામવાળાએ આયોજન કર્યું છે, જેને સેવા આપી છે, એ આત્મા જાગૃતિ માટે. કે આત્મા જાગૃતિ માટે તો આપણા ધર્મગ્રંથોમાં જ્ઞાન લખાયું છે ને, કારણ આપણે પઢ્યું નહીં અને કોઈએ આપણને બતાવ્યું નહીં. સુંદરજી, તો એક પ્રસંગ છે કે ભાઈ અહીંયા તો કોઈને હારું ખોટું લગાડે, કોઈને નિંદા કરવા માટે નથી વાત થતી, લખ્યું છે એટલે વાત થાય છે. કારણ મારે એ પ્રશ્ન કરવો હતો કે હવે આવશે સુંદરસાજી આઠમ, અને હવે છે ને આપણે માતાજીને જમાડીએ છીએ. આપણે કેવી રીતના માતાજીને જમાડીએ છીએ?
આપણે જ માતાજીને કેવી રીતના જમાડીએ છીએ? સુંદરસાજી, આ કહેવાનો તરીકો મને એટલે કહું છું ગલત તરીકો છે. આપણને લાગે ગલત તરીકો છે. કોક એમ કહી દે કે ભાઈ અહીંથી ડાકોર કેવી રીતના જવાય, તો આપણને એમ કહે દે ભાઈ અહીંથી આટલા કિલોમીટર આ રોડ પકડી લો, ડાકોર આટલા ગામ આવશે. ડાકોર આપણે પકડ્યો સુંદરપુરાથી આ બાજુ જવાનો, લાલપુરા જવાનો રોડ. કોક આપણને આગળ કે ભાઈ ખોટો રોડ પકડ્યો છે, આ રોડ પકડો, તો આપણે તરત જ પકડી લઈએ કે નહીં આપણે મંજિલ લગી જવું છે. ના જવું હોય એ હેડ કરે, જે બાજુ જવાય એ બાજુ. તો ડાકોર તો આવશે નહીં ને, સાવલી આવશે ને, વડોદરા આવશે ને, સુરત આવશે ને, મુંબઈ આવશે પછી એ રીસ્તો પર. એટલે પ્રાર્થનાજી કે જેહેજ ગામની વાટ જ લીજીએ આવે તેજ ગામ. તો આપણે કયો તરીકો માતાજીને જમાડવાનો ચાલુ કર્યો ખબર છે? કયો તરીકો? કે આપણે તો પેલા નારિયામાં દેવતા લાવીએ, કો તો માતાજીના મંદિર આગળ દેવતા લગાડીએ અને એની અંદર પછી જે બી આપણે હોય એ અંદર ઓમીએ. એમ માતાજી જમે કોઈ દિવસ? અરે કોણ એવું હોય પોતાના માતાજી પોતાના ભગવાનના આગમાં જમાડે? તમને મને કોઈક દેવતામાં બેસીને જમાડે તો આપણે જમીએ? આપણા માતાજી આગમાં જમ. અચ્છા, તમારા ગામમાં કોઈ ભજનવાળા તો બસ હે ને, નિરોતવાળા હશે કે પ્રણામીવાળા હશે કે કોઈ ને કોઈ હશે, એવા 12 વાગે ભગવાનને જમાડતા હશે. તો કોઈ દાડે એવું લાવ્યો કે ભાઈ થારીમ દેવતા લાવો માતાજીને કે ભગવાનને જમાડવાના છે? કોઈ મંદિરો જાઓ, સુંદર જાઓ. આપણા બાજુમાં રણછોડરાય ભગવાનજીનું મંદિર છે. તમે પૂજારીને જઈને પૂછો કે ભાઈ ભગવાનનો ભોગ તમે કેવી રીતના લગાવો છો? દેવતા લાવીને ભગવાનને દેવતામાં બેસીને જમાડો છો? હકીકતમાં જમાડાય. નારિયમ દેવતા લાવીને કે ભગવાનના માતાજીની આગળ દેવતા લગાડીને દેવતામાં જમાડાયા. આપણે આવું જ કરીએ છીએ કે બીજું કાંઈ કરીએ છીએ? શું માતાજી ભગવાન દેવતામાં જમા? ધ્યાનથી ભજનવાળા શું કરે કે ભાઈ જેવો 12 વાગે થાળ આવે એટલે તો પછી સુંદર પાથરનું પથર દીવો કરે, અગરબત્તી લગાડે, પવિત્ર સરસ જગ્યા બનાવે અને પછી પ્રેમથી ભગવાનને જમવા બોલાક મારા વાલા તમે જમવા આવો. ધીમે ધીમે તમે જમવા આવો અને એટલા પ્યારથી બોલાવે તો ભગવાન જમવા આવે. દેવતામાં બેહાડો તો ભગવાન આવા ખરા કે માતાજી આવા ખરા? ગલત તરીકો છે. અચ્છા, દેવતામાં કેવી રીતના જમવાનું ચાલ્યું? કારણ કે આપણા શાસ્ત્રો તો કહે છે કે દેવતામાં તો માતાજી બરી જતા હતા, માં સતી બરતા હતા ને, 14 બ્રહ્માંડની માલકીને બરે છે. કારણ કે અગ્નિ તત્વનું તો કામ છે બારવાનું. આપણે ચાહીએ કે આપણા માતાજી બરી જાય. અચ્છા, દેવતામાં કેમ જમાડવાનું ચાલુ થયું ખબર છે? એ કેવી રીતના ચાલુ થયું? તો એ એવી રીતના ચાલુ થયું કે પહેલાંના જમાનામાં 2 તરીકાથી કરતા હતા. પહેલાંના જમાનામાં ઋષિ મુનિએ યજ્ઞ કરતા હતા. તો યજ્ઞોની અંદર મંત્રો બોલી, વેદોના અને જે કંઈ મંત્રો બોલે છે અને એ સ્વાહા બોલી અને ઘી ગોળ જવ તેલ એવું ઓમતા હતા. તો એનાથી 2 વસ્તુ કે અગ્નિની અંદર ઘી ગોળ જવું, પણ ધ્યાનથી ઘી ગોળ જવું ઓમવાથી એક તો વાતાવરણ પવિત્ર થતું હતું અને બીજા મંત્રો બોલવાથી જીવન, મન અને વાતાવરણ પવિત્ર થાય. આજે તે મંત્રો તો આપણે બોલતા નહીં. આપણને આવડે છે એ વેદોના મંત્રો? આપણે કોઈ દાડ બોલે ઓમ ભૂર્ભુવઃ તસ્વીત વરેણ ભર્ગો દેવ સદીમય ધિયો ના પ્રચોદયાત એવું બોલીને સ્વાહા કર્યું આપણે કે એમ 5 જણા ભાઈ આવીને લો હવે તમે હોમો. આપણે તો આ જ તરીકો અપનાવ્યો ને સુંદરજી. અચ્છા, તરીકો આવ્યો ક્યાંથી? તો આ તરીકો તાંત્રિક લોકો, રાક્ષસી પ્રવૃત્તિના લોકો, જેને પોતાના પેટ માટે ધંધો બનાવ્યો છે, એવા ગલત લોકોએ આ તરીકો, ધ્યાનથી ઋષિ મુનિઓ કરતા હતા એ તો સારું કરતા હતા, એ ઘી ગોળ જવું તેલ ઉમતા હતા. આપણે એ તો નહીં ઉમતા. આજના તરીકામાં શું થયું? આપણે જે નારિયામાં જે ઉમવાનું ચાલુ થયું એ કેવું રીતે? અચ્છા, નારિયામાં એ નારમન દેવતામાં જમો કોણ? તો કે છે કોઈ ભગવાન કે કોઈ માતાજી કે કોઈ દેવ નહીં જમતું. એમાં અસુરી વસ્તુ, જે ભૂતડું પેતડું મોહણિયું થયું હોય ને, જે અવગત્યું હોય એ દેવતામાં જમ. માતાજી ભગવાન જો દેવતામાં જમાડે સમજી લેવાનું કે આ માતાજી નહીં જમાડ્યા. ખબર છે કે આ કોઈ ગલત છે. સુંદર, આટલી સુંદર આંખો ખોલજો. કારણ કેમ સુંદર છે? કેવી રીતના તરીકો? આજ બી તમને એવા અસુરી પ્રવૃત્તિના માણસ મળી જશે. શું કરશે? કે હાલો ભાઈ માતાજીને જમાડવાના છે અને માતાજીના નામ પરથી બચારા કોઈક મૂંગા પશુને મારવામાં આવશે. એને શું બગાડ્યું આપણું? આપણી સામે બિચારો ઘાસ ખાય છે. એ જાનવરે આપણું કશું બગાડ્યું છે? કયા શાસ્ત્રમાં લખ્યું છે? કઈ જગ્યા પર લખ્યું છે? 2-3 જગ્યા પર બલિના પ્રસંગ છે.
આપણે એ બી વાત કરીશ, મહાભારતમાં બી એક પ્રસંગ આવે છે, હું તમને એ બી વાત કરીશ કે બલિના પ્રસંગ કેવી રીતના છે. તો એ કોઈ જાનવરની બલિ નથી આપવાની. ત્યાંથી વાણીમય પ્રાણનાથજીએ કહ્યું છે, ખસમ કરાવે કુરબાની. આ રાજજીએ કુરબાની માગી છે, મેં મારને કી, તમારી મેન અહંકારને મારી નાખો. તમે કોઈ સારા ગુરુના ચરણોમાં જાઓ ને તો ગુરુ તમારી જોડે કુરબાની માગે, બલિ માગે. શું માગે? કે તમારી જોડે જેટલા બી અવગુણો હોય, જેટલા વ્યસનો હોય, જેટલી બી ખરાબ ચીજો હોય ને એ મારા ચરણોમાં મૂકી દે. તો ઓમવાનું શું છે? આપણી બુરાઈઓ ઓમવાની છે ને, અસુરી પ્રવૃત્તિની બુરાઈઓ ઓમવાની છે. તો અસુરી પ્રવૃત્તિવાળાએ શું કર્યું કે ભાઈ લઈ જાય કોઈ મૂંગા બકરાને કે મગડાને મારે ને એનું મોસ ઓમ. એ લોકો કોણ છે ખબર છે? ગયા જન્મના વિદ્યાર્થી, ગયા જન્મના અસુરી પ્રવૃત્તિવાળા. તમે સાંભળ્યું છે ને, પહેલાંના જન્મના ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. તો વિદ્યાર્થી યજ્ઞની અંદર હવનમાં હાડકા નાખવાનું કામ કોણ કરતા હતા? એ તો વાતો સાંભળીએ છે ને, કોણ કરતા હતા હવનમાં હાડકા નાખવાનું કામ? રાક્ષસો. આજ બી મોસોમાં છે, દારૂઓમાં છે, એ કોણ છે? હવનમાં શું નાખે છે? એ ગયા જન્મના રાક્ષસો જ છે ભાઈ. એ અસુરોનું કામ છે, આપણે સુરોનું કામ નહીં. અને એમાં તમે બધા તો સુરવીરો છો. તમારી આગળ પાછળ તો સિંહ લાગે છે, તમે તો ક્ષત્રિય રાજપૂત કોમના છો. અને તમને આ કુળમાં પરમાત્માએ જન્મ જ આપ્યો છે મૂંગા પશુઓનું રક્ષણ માટે, એનું ભક્ષણ કરવા માટે નહીં આપ્યો ક્ષત્રિય કુળમાં જન્મ. કોઈ સુંદરસાજી બહુ દૂર નહીં અને બહુ આગળનો કિસ્સો નહીં, અહીંથી થોડે દૂર ફાગવેલ જઈ આવો. આપણા ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ આપણા રાઠોડ કુળની અંદર થઈ ગયા, કે જેમને થોડા 150 વર્ષ પહેલા આપણને શીખવાડ્યું કે ચોથો ફેરા ફરતા ફરતા ગાયોની વારે મારો જન્મ મારા મૂંગા પશુઓને બચાવવા થયો છે. એ લોહી તમારી ને મારી અંદર દોડે છે. શું કામ કોઈ મૂંગા પશુઓને મારીએ આપણે એ ક્ષત્રિયોના લોહીમાં છીએ ને આપણે બધાય. તમને ખબર છે આપણા બધાય ભગવાનોને, આપણા માતાજીઓને કોઈ ને કોઈ પશુ પક્ષીના ઉપર બેસાડ્યા. શું કામ બેસાડ્યા? ઋષિ મુનિઓને ખબર હતી, અચ્છા માતાજીને કોઈ પશુ નહીં કે કોઈ પક્ષી પર બેસવાની જરૂર છે? કોઈ જરૂર નહીં. પણ ઋષિ મુનિઓને ખબર છે કલિયુગમાં મનુષ્યો આ જાનવરોનું રક્ષણ કરે. ભાઈ મારી માતાજીનું વાહન છે. કોઈને મગર પર બેસાડ્યા, કોઈને કુકડા પર બેસાડ્યા, કોઈને બકરા પર બેસાડ્યા, કોઈને કોઈની પર, કે મારી માનું વાહન છે, એનું તો ના જ મરાય, એનું મોસ તો ના ખવાય. આપણા દેવોનું ભગવાનોનું વાહન છે, એને તમે મારીને ખાવ. જેની પર આપણી દેવી બેઠી છે, જેની પર આપણી માં બેઠેલી છે, કમસે કમ આટલી બુદ્ધિ તો આપણે ઠેકાણે આવે કે ના આવે? હિન્દુ સમાજ ક્યાં ચાલે? બલિ પ્રથાની જે વાત છે ને, શાસ્ત્રોમાં 2-3 એક બલિ પ્રથાની વાત આવે છે ચેલૈયાની. માતાજીએ પરીક્ષા કરવા ભગવાને માગ્યું કે તારા દીકરાનું માથું ખોડિયામ ખાડી ના. ચેલૈયો બહાર ગયેલો, ક્યાંક જતો નહીં તો તને આજે મારી નાખશે. આપણે તો ત્યારે કે જો મારી માં છે, મારા ભગવાન છે, અને જો મારા ભગવાનના આ મારું માથું કામ લાગી જાય, મારા દીકરાનું માથું આવી જાય ને, તો આવા તો 4 દીકરાના, મારી માં ને મારા દીકરાનું માથું આટલું નસીબદાર કે એને જોઈએ છે, એવા તો 4 દીકરા આપી દઉં. પણ આપણે આપણો આપીએ? જાઓ છે ને, ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા, પોતાના 4 દીકરા ધર્મના નામ પર ઔરંગઝેબે મુસલમાનોએ મારીને જીવતા ચીની દીધા હતા. તારા ગુરુ ગોવિંદસિંહ કહે છે, કાશ પરમાત્માએ મને 50-100 દીકરા આપ્યા હોત તો 100 દીકરાનો હું ધર્મના નામ પર કુરબાન કરી દોત. આ છે ધર્મ આપણો. આપણે ક્યાં મૂંગા પશુઓને મારવા લાગ્યા? ખબર નહીં કયો તરીકો આપણે અપનાવવા લાગ્યા. આપણા ભગવાન અચ્છા એમ દેવી ખુશ થઈ જાય. બીજો પ્રસંગ આવે છે હિડમ્બાનો, રાક્ષસણીનો. મેં કહ્યું ને રાક્ષસણીનો, તો કે એ રાક્ષસી લોકો પોતાના અસુરો દેવોને ખુશ કરવા માટે ભોગાલતા હતા. તો હિડમ્બા અને એનો ભાઈ 2 અસુર આ મહાભારતની અંદર પ્રસંગ આવે છે. તો શું કરે છે કે કોઈ મનુષ્યનો ભોગાલવાનો હતો. મનુષ્યનો તો પોતાના છોકરાને ગટરગજનો મોકલ્યો, જા કોઈ ઇન્સાનને બોલાવી લે, આપણે ભોગાલવાનો છે. તો ગટરગજ અને ભીમ બેને યુદ્ધ થયું. ગટરગજને ખબર જ નહીં કે અમારો બાપો છે, અને ભીમને બંદી બનાવીને ગટરગજ લઈ જાય છે ભોગ હાલવા માટે. કારણ કે માએ કહી રાખ્યું છે કે મનુષ્યનો ભોગ આપવાનો છે. મહાભારતમાં પ્રસંગ આવે છે. અને હિડમ્બાની આગળ ભીમને ઊભો કર્યો.
હેડંબાને ખબર પડી ગઈ કે આ તો મારો ઘરવાળો. કોને પકડી લાવ્યો? તારા બાપાને પકડી લાવ્યો. તો ભીમ હેડંબાને કહે છે કે તારા દેવ તારા ભગવાન ખુશ થતા હોય તો હવે પતિ ના જો, મને આપ મારું માથું કાપ. તારી દેવી તું મૂંગા ને મારું છું અસુર થઈ ને, કે હેડંબા તો રાક્ષસની હતી ને, માર મને કહે છે તારા દેવ ને બોલાય જો મને ખુશ થાય. મહાભારતની અંદર આ સુંદર પ્રસંગ મૂક્યો છે, તમે કોઈક વાર પડજો. એ હેડંબાનો ને ભીમનો સંવાદ શું છે. તું મને કેમ નહીં મારતી? તારો પતિ જો એટલે બીજો મળ્યો હોત તો માર નાખોત, તો મારાથી નહીં થાય. ત્યારે આ છે ને ભીમનો છોડે છે અને ત્યારે એ દેવ પસંદ થાય ત્યારથી કોઈને બલી નહીં આપવાની આ પ્રસંગ આવે છે. કોઈની બલી નથી કોઈ દેવ માગતું, કોઈ દેવ એની બલીથી ખુશ નહીં થતા. એ તો અસુરી વસ્તુ હોય એનાથી ખુશ થઈ જાય. અને અસુર કોને કહેવાય? અસુર એને કહેવાય, અસુરી શક્તિ હોય ને એ ખુદના પોતાનું સારું કરે ના તમારું સારું કરે, એટલે તેને અસુર કહ્યા છે. કોઈનું સારું કરે અસુરી શક્તિ? આ ભૂતડો અવંતરો આ તે જેટલા અસુરો કહે છે એ કોઈનું સારું કરે? સુરવીરો એને કહેવાય, દેવ એને કહેવાય કે જે પોતાનું બી કલ્યાણ કરી લે ને ઓરોનું બી કલ્યાણ કરે. એટલે તો તમને સુરવીરો વીરોમાં તમને તમારું મારું સ્થાન આપ્યું છે પરમાત્માએ. તો આ જે પ્રસંગ હતો ને એટલા માટે માતાજી બરતા હતા. ભગવાન ભોળાનાથને બોલાવવામાં આવ્યા. ભગવાન ભોળાનાથ આવ્યા, માતાજી યજ્ઞકુંડમાં બરતા હતા ને તો માતાજીને બહાર કાઢ્યા. માતાજી બળ લાગે છે. તો મારો કહેવાનો આ બધી વાતોમાં એટલે કહે કે ભાઈ માતાજીને પ્રેમથી જમાડજો, માતાજીને ભોગ બોલાવી અને તમે જેને માનતા હોય એને અમે કોઈનો વિરોધ નહીં કરતા. સાચો તરીકો બતાવે છે. તમને યોગ્ય લાગે શાસ્ત્રોમાં લખેલું છે તો માનજો, ના લાગે તો બે હાથ જોડીને પ્રણામ છે બધાને. અને છતાંય મેં તો કહું ના ખબર પડે તો પૂછજો. આપણે બેસીને આગળની વાતો કરીશું ક્યાં ક્યાં શું લખેલું છે. આ પ્રાણનાથજીની વાણી છે, આ રાજજીનો મન છે. અહીંથી બધા પ્રશ્નોનો તમારા હરેક પ્રશ્નોનો જવાબ રાજજી અંદર લખ્યો છે. અમારી તો કોઈ શક્તિ નહીં તમને જવાબ આપીએ કે રાજજી અંદર લખ્યું છે એટલે તમને જવાબ અમે આપી છે કે એ રાજજીનું બલ છે. સુંદર સાજી તો ધ્યાનથી. તો હવે ભગવાને માતાજીને બહાર કાઢ્યા. માતાજી લાગતા હતા, ભગવાનનો ગુસ્સો આવી ગયો. ભગવાન ભોળાનાથ તાંડવ કરવા લાગ્યા. હવે એવું તાંડવ કરવા લાગ્યા ને તો દુનિયા ડોલવા માંડી. આ દુનિયા આખી પ્રલય થઈ જાત. એટલે દક્ષ રાજા માફી માગે કે ભાઈ ભૂલ થઈ ગઈ મારી. તરત જ હવે મારું તો માનસી નહીં ભગુ ભોળાનાથ. એટલે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને બોલાય. ગમે તેમ કરી અને આ ભગવાનને શાંત કરો ભોળાનાથને. હવે ભગવાન એટલા ગુસ્સે હતા, કોણ જોડે જાય? બધાને ભસ્મ કરી દે. તો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવ્યા ને તો વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. અને સુદર્શન ચક્ર છોડ્યું તો માતાજી હતા ને એ માતાજીના 51 કે 52 ટુકડા થયા. આજ બી આ પ્રશ્ન છે, મારા દિલમાં પ્રશ્ન છે. કોઈની જોડે આનો જવાબ હોય ને તો આપજો. તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો, મારી જોડે જવાબ હશે તો હું આપીશ, નહીં હોય તો બે હાથ જોડીને પણ આમ કરી દઈશ. કારણ કે જો મેં કોઈ ગુરુ કે મહાન વિદ્વાન પંડિત આચાર્ય છું ને, હું બી તમારી જેમ આમ માણસ છું. તો ગુરુ હોય તો એવું લાગે ને કે આટલા બધાની વચ્ચે પૂછવું નહીં આવડતું, મારું આબરૂ જાય ને મારે ચેલોનું હું થશે. આપણી કાંઈ ન જાય. મેં બી તમારી જેમ સામાન્ય માણસ છું. મેં કહ્યું મોટું આ નહીં, મને નહીં આવડે તો મેં બે હાથ જોડીને કહી દઈશ ભાઈ મને નથી આવડતું. પણ હા, ખોરી લાઈને જવાબ આપવાનો પ્રયાસ જરૂર કરીશું રાજજીની મોરથી. મારો પ્રશ્ન એ હતો, ધ્યાનથી મેં જ્યારે આ વાત પઢીને દેવી ભાગવતમાં ત્યારે મને પહેલો પ્રશ્ન થયેલો કે આપણા વેદોમાં શું લખેલું છે ખબર છે? આપણા વેદોમાં અને સ્મૃતિઓમાં લખેલું છે. કોઈને આ જોવું હોય તો મેં ટીક કરી રાખ્યું છે કે હિન્દુ ધર્મની અંદર કોઈ બી ખંડિત વસ્તુ, ખંડિત હોય ને કે કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય, ફાટી ગઈ હોય, ભાગી ગઈ હોય, એની પૂજા વર્જિત છે. વર્જિન એટલે મતલબ કરી ના હક, કોઈ કરે તો એ પૂજા એને પહોંચતી નહીં. ખબર પડી? કોઈ બી તમારા ઘરમાં કોઈ માતાજીનો ફોટો તૂટી ગયો હોય, તમે એ પૂજા કરો તો એ પૂજા પહોંચે નહીં. કોઈ બી ભગવાનની મૂર્તિ લાવો ને એ મૂર્તિ તૂટી જાય, હાથ બાદ ભાગી જાય કે તિરાડ પડી જાય તો એ ભગવાનને પહોંચતી નહીં. આ વાત લખી છે શાસ્ત્રોમાં, મેં ટીક કરી રાખ્યું છે. કોઈને જોવું હોય તો હું લાવીશ. ધ્યાનથી આપણે જે ભગવાનને પૂછે, જો મારો પ્રશ્ન છે મને જવાબ નહીં મળ્યો, તમારા કોઈની જોડે હોય તો આપજો જવાબ. કારણ કે આ તો આપલે છે ને, તમારા પ્રશ્ન છે તો મારી જોડે હું આપીશ, મારો જવાબ હોય તો તમારી જોડે આપજો. તો આપણે જે ભગવાનોને માનીએ છીએ,
દાખલા તરીકે ધ્યાનથી, તો એ ખંડિત કેટલા? દાખલા તરીકે 51 ટુકડા પડ્યા, એ તો લાગેલા અને ખંડિત કપાયેલા. અને એ 51 જગ્યા પર કે 52 જગ્યા પર આદિશક્તિપીઠ પડી, આખી દુનિયા એની પૂજા કરે છે. વેદ તો ના પાડે છે. વેદ હાચા, પૂજા કરવા વાળા હાચા. કારણ કે ભાઈ કપાયેલા ટુકડા છે ને, અવડે જ કારણ કે આ આવશે બધા પાવાગઢ જશે. ખબર છે પાવાગઢ શેની પૂજા? કારણ કે માતાજીના ટુકડા પડ્યા છે ને, એક ટુકડો પડ્યો આપણા પાવાગઢમાં, કોની પૂજા ચાલુ થઈ? આપણા નજીકમાં જ આપણે જઈએ છીએ. અચ્છા, ચોટીલા બી આપણે જઈએ છીએ, અંબાજી બી આપણે જોઈએ છીએ. જ્યાં કોઈ દિવસ પૂછ્યું શેની પૂજા છે? મેં પાવાગઢ ગયેલો ને, તો પાવાગઢના પૂજારીને જઈને પૂછ્યું તો કે ભાઈ આ માતાજી કેવી રીતના આવ્યા અને કેવી રીતના પૂજા ચાલુ થઈ? એ પૂજારીએ તો મને જવાબ ના આપ્યો, પણ દેવી ભાગવતમાંથી મને જવાબ મળ્યો. શું જવાબ મળ્યો? કે જે માતાજીના 51 ટુકડા પડ્યા ને, એમાંથી યોનીનો ટુકડો પડ્યો, એ બની માં કાલી. શેની પૂજા છે? યોનીની પૂજા છે. ડાબા અંગનો ટુકડો પડ્યો, એ બન્યા બહુચરાજી. હૃદયનો ટુકડો પડ્યો, એ બન્યા માં અંબા. આવી રીતના માતાજીના જે 52 ટુકડા પડ્યા, એ 52 આદિ શક્તિપીઠો બની આજે એની પૂજા થાય છે. ધન છે જે પૂજા કરે છે, પૂજા કરવી સારી વસ્તુ છે, મારી પૂજાનો વિરોધ નહીં. ભાઈ ભક્તિભાવ પૂજા કરવી એ તો સારી વસ્તુ છે, એ કોઈ ગલત વસ્તુ નહીં. કંઈથી આપણે માતાજીના નામ લેતા લેતા ત્યાં જે માતાજીનું પૂજન કરીએ, આપણને માતાજી પર ભાવ આસ્થા છે, એ તો સારી વસ્તુ છે, એ કોઈ ગલત વસ્તુ નહીં. પણ વેદ શું કહે છે? વેદ તો એનો વિરોધ કરે છે. કારણ કે અડધા લાગેલા ટુકડા ને અડધા ભરેલા ટુકડા કહેવાય ને. કારણ કે યોનીનો ટુકડો તો અડધો ભરેલો પડ્યો છે, અને એમાં સુદર્શન ચક્ર એ કપાયેલો ટુકડો પડ્યો છે, તો એ તો ખંડિત પડેલો છે. ખંડિતની પૂજા વેદ તો ના કરે છે. બરિયા બાપા કોણ છે? ખંડિત કે આખા? કરીએ છીએ બધા પૂજા. ડોકું કાપી નાખેલું છે, ખંડિતની પૂજા છે, વેદ તો ના પાડે છે. અચ્છા, ગણપતિ બાપા ખંડિત કે આખા? વેદ તો ના પાડે છે, આપણે ચાલતું નહીં. જો મેં શાસ્ત્રોની વાત કરું છું, મારા ઘરની વાત નહીં કરતો. ખંડિત વસ્તુની પૂજા પહોંચતી નહીં પાછી કહે છે. પહેલું તો કરાઈને કોઈ કરે છે તો એને પહોંચતી નહીં એ દેવને. ધ્યાનથી કોઈ મનથી કરે, દિલથી ભાવથી કરે તો પહોંચે છે, પણ એ મૂર્તિને લઈને કરે છે તો સુંદરસિંહ આ વેદોની વાત છે. આનો પ્રશ્નનો જવાબ તમારા કોઈની જોડે હોય તો મને જરૂર આપજો. બે ખંડિતની પૂજા કેમ કરે છે? વેદો પુરાણો તો ના પાડે છે. કોઈ કરતા હોય તો મારે એનો વિરોધ નહીં. અમે કોઈ વાત વિરોધ કરવા કે ના કહેવા તો આયા જ નહીં. બસ રાજ્ય શાસ્ત્રોમાં જે વાત લખી છે એ બતાવાયા છીએ. કોઈ ચાહે માને જ, કોઈ ચાહે ના માને, કોઈ સ્વીકાર ચાહે ના સ્વીકાર, પણ લખેલું તો આ છે. આપણા વેદો પુરાણો, આપણા ભગવાનો ને આપણા ઋષિમુનિઓ, પાછા ધ્યાનથી, આપણા વેદો તો બ્રહ્માજીએ લખ્યા છે. આપણા પુરાણો સુખદેવના વ્યાસજીએ લખ્યા છે, જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તમે ભાગવત પઢો ને તો ભાગવતમાં 24 અવતારોમાં સુખદેવના વ્યાસજીનું નામ છે. સ્વયં વિષ્ણુ ભગવાનના અવતારે શાસ્ત્રો તો લખ્યા છે. તો આપણા ભગવાન, આપણા દેવ, આપણા માતાજીના, આપણા ઋષિમુનિઓ આપણને ગલત કહે? કારણ કે એમને જ વાતો તો લખી છે ને, કોઈ ઇન્સાને તો વાતો નહીં લખી. કમસે કમ આપણા માતાજી ભગવાન પર તો આપણને વિશ્વાસ હોય ને. આપણી દેવીઓએ તો આ વાતો લખી છે. ધ્યાનથી. તો આનો જવાબ તો મને નહીં મળ્યો. મેં ઘણી જગ્યાએ આ પૂછવાનો વાત કરી, ભાઈ ખંડિતની પૂજા કેમ કરો છો? ના પાડે છે, મને નહીં મળ્યો. જે પૂછતા હોય પૂછજો, અમે તો ના નથી કહેતા કોઈ નહીં, પણ આ વાત લખેલી છે. ધ્યાનથી. હવે શું થયું કે ભાઈ ઈ માતાજી તો ફરી, ધ્યાનથી, ઈ માતાજી ફરીના જન્મમાં પાર્વતીજીના રૂપમાં આવી ગયા. કારણ કે માતાજી તો પછી દેહ સતી તો પછી દેહ ત્યાગી દીધો ને, પછી માં પાર્વતીજીના રૂપમાં આવી ગયા. અને એ માં પાર્વતીજીના નારદજી આ કહે છે, એ યાદ કરા કે માતાજી યજ્ઞમાં બળતા હતા, જીવતા બળતા હતા, કેવું લાગતું હતું તમને? મને અગરબત્તી ચોપાઈ જાય, ગરમ ગરમ ચા ઉપર પડી જાય તો શું થાય? હોન્ડાનું ગરમ ગરમ સાયલેન્સર અડી જાય તો મને અડી ગયું હતું એટલે ખબર છે કેટલા દાડા લગી કેવું થાય છે. માતાજી આખા જીવતા જીવતું લાગે છે. ત્યાંથી એ માતાજી તો એક આગમાં બરે છે. તમેનું કેટલા દુઃખોની આગમાં બરીએ છે, કેટલી ચિંતાઓ, કેટલા પ્રોબ્લેમ, કેટલી બલા, કેટલી બીમારીઓ.
કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, વેર, ઝેર, તૃષ્ણા, ખબર નહીં કેટલી આગ તમને ને મને બારી રહી છે અંદરથી. છે આ બધી આગમાંથી છૂટવું છે, એના માટેની આ કથા છે. ઓલી આગ તો હારી જ શરીરના જ બહાર છે, અંદરવાળી આગ કેટલોના બહાર છે, અંદરવાળું ઝેર કેટલાનું નુકસાન કરે છે, અંદરવાળો ગુસ્સો ખબર નહીં કેટલો બધો પડેલો છે. આ બધું છોડવું છે. આપણી બાજુમાં જ મહીસાગર છે. આ સાંભળશો ને, આ 1 મહિનો કથા સાંભળશો ને તો આપણા જીવનમાં જેટલું બી ઝેર, જેટલી બી બુરાઈઓ છે ને, આ બધી જ રાજ્યની મેળથી મહીસાગરમાં જતી રહેશે. અને ત્યાંથી અંદરથી ઇન્સાન સૌથી વધારે દુઃખી છે. તો હવે શું થયું કે માતાજીના નારદજી યાદ કરે કે માતાજી કેવું બળતા હતા, અને બળતા હતા દાજા ઉપર દમ બળતા હોય ને કોઈ કાપ હતો, કારણ કે તો બળતા હતા સુદર્શન ચક્ર કાપ છે, તો દાજા ઉપર દોમ કહેવાય ને. માતાજી ફરી બરવું છે, ફરી કોઈ જીવતે જીવત કાપે તો કેવું લાગે? 52 ટુકડા કર્યા છે, કેવા કાપ્યા છે, કેવી માતાજીએ કેવી વેદના સહન કરી છે. કોઈ વાર કોઈ માતાજીને જઈને આ પૂછ્યા? હવે આ સહન કરવું હોય ને તો 2-3 મિનિટ માટે ચૂલામાંથી જીવતા લારા લઈને 2 ચારો મૂકી જોજો કેવું થાય છે, પછી પૂછજો કે માતાજીને શું થયું હશે. નારદજી કે માતાજી ફરી બરવું છે કે છૂટવું છે, ફરી કપાવવું છે કે છૂટવું છે? માતાજીના આંખમાં પાણી આવી ગયું. હાય હાય, આટલી વેદના મેં સહન કરી છે. તમેનું કેટલા જન્મમાં લોકોએ આપણને લગાડી માર્યા, કેટલાય જન્મોમાં આપણે માતાજીની જેમ કપાય. કારણ કે આપણે તો શૂરવીરો ને ક્ષત્રિયો ને, એ તો અવડે દેશમાં આ લોકશાહી શાસન આવ્યું ને તો પેલા રાજાશાહી શાસનમાં એકબીજાને કાપાઈને સૌથી વધારે મરી જતા. પત્નીને એમની એમ છોડીને બચારીને સતી કરી દેતા. પરિવાર દીકરાઓ એમને એમ પૈનાયા વગરના રહી જતા. યુદ્ધમાં જતા ખબર નહીં કેટલા પાછા આવતા. આપણે કહો તો હમેવારને કાપી નાખતા, કહો તો કોક આપણને કાપી નાખતા, કહો તો યુદ્ધમાં હાથ કપાઈ જાય કે પગ કપાઈ જાય. આ બધી જ વેદનાઓ માતાજીની જેમ આપણે સહન કરી છે. આપણી જ કહાની છે સૌથી વધારે. તો કેટલી વાર આપણને ચિતામાં મૂકીને બાર્યા છે. કોઈ વાર સ્મશાનમાં જાઉં ને સુંદરસાજી, મેં છે ને સૌથી વધારે આ વાતો ત્યારે તમને લાગે ને, કારણ કે આ સાંભળવાની વાતો નહીં. તમે કોઈક વાર કોઈ, આપણે બધા જ કોઈ વાર કોઈના ત્યાં મરણ થઈએ ત્યારે જઈએ છીએ ને, તો જે ડેડ બોડી પડી છે ને, જે મરણ પડ્યું છે ને, 1-2-5 મિનિટ માટે પોતાને ત્યાં મૂકી દેજો. કારણ કે એ આપણી કહાની છે. ડેડ બોડી પડી હોય, શું ચારે બાજુ બૈરા બેઠો હોય, રડકુડ કરતો હોય, આ બાજુ પૂછક ભાઈ ચમનું મરી ગયા તો એક જ કેસેટ વાગતા, આમ થયું તેમ થયું, પછી બીજો આવત બિચારાને એ જ કહેવાનું હોય. એક જ કેસેટ વાગતી હોય કે ભાઈ આવી રીતના થયું ને, આમ થઈને બિચારા ગતા રહ્યા. સમજી લો કે મારી ડેટ પડી, મારા ઘરમાં આ જ ચાલે છે. કારણ કે આપણે મરી ગયા હોય તો એ જ ચાલે ને. પછી આપણને બોધીને લઈ જાય છે કોઈક વાર પોતા, કારણ કે આપણી તો આ અંતિમ કહાની છે. અને પછી સ્મશાનમાં ઊંઘાડ્યા છે, અને આપણા દીકરાઓ, આપણા જ પરિસ્વજનો દેવતા મૂકે છે, અને આપણે બળબડ બળબડીએ છીએ. અને આપણું અસ્તિત્વ શું? 2-4 દિવસમાં પછી રાખોડી. ઇન્સાન આપણી બધાની કહાની આજે આપણે રાખ જ થવાનું. આપણા આજ જેસાપુરાના સ્મશાનમાં, અમે અમારા ગામના સ્મશાન કહીએ ને, આપણા નદીમાં લઈ જતા. આપણે બધા નસીબદાર છીએ કે મહીસાગરના પથરા પર ભરવાનું મળે. અને રાખોડીને પછી બધું મહીસાગરમાં તાણી દે. આપણા જેવા તમે જોયું છે ને ગામમાં વાતો સાંભળી છે, વાઘની જોડે માથું આમ ફાડી નાખવાવાળા આપણા પૂર્વજો હતા. એ બધાની શું હાથ લઈ? રાખ થઈને બરી ગયા. નદીમાં તો નહીં ગયા રાખ થઈ. આપણી એ જ કહાની કે બીજી? જ્યારે રાખોડી જ થવાનું તો શેનો અહંકાર લઈને ઇન્સાન ભરવું જોઈએ? આને મારું ના માન્યું, આને કહ્યું, આને જોઈ લઈશ ને, આનું તો આમ કરી લઈશ ને, આનું તો હું જીવનભર એના ઘેર નહીં જો. ભાઈ શેના માટે? એક મુઠ્ઠીભર રાખોડી તારું અસ્તિત્વ છે. એ નદીમાં તો નહીં જઈશ, દરિયામાં ક્યાં જઈશ ને, વેરાખાડી માતાજી લઈ જશે મહીસાગર, એ ખબર નથી. આપણું અસ્તિત્વ છે આપણા બધાનું. શેનો અહંકાર કરજો? કમસે કમ રાખોડી બની જાઉં, દુનિયાવાળા દેવતા મૂકે ને ત્યાં લગી એ પરમાત્માને પ્રાપ્ત કરી લે, પોતાનું જીવન કલ્યાણ કરી લે. આના માટે જીવન મળ્યું છે. ત્યારે માતાજીને આ વાત યાદ કરાવે છે ને, માતાજીની યાદ આવે છે, નારદ મરવું નથી. આપણે બધાને મરવું છે. કોણ? આપણે બધાએ મરવું નથી. માતાજીને ખબર પડી કે મરવું તો નહીં, બરવું તો નહીં. આપણે બધાએ બરવું છે, કપાવવું બી નહીં. આપણે બધાએ કપાવવું છે.
માતાજીને ખબર પડી ગઈ, અચ્છા નારદ આના માટે રસ્તો, તું આટલું બતાવાય તો રસ્તો બી બતાવી દે. તો નારદજી રસ્તો બી બતાવે. માતાજી રસ્તો દૂર ક્યાં છે? આ ભોળાનાથ જો ધ્યાનમાં બેઠા, તમારા ઘરવાળો જ રસ્તો છે. આમને કોઈ દાડ મરતો જોયા? તો કે ના. આમને કપાતા જોયા? તો કે ના. આમને બળતા જોયા? તો કે ના. તો કે એમની જોડે રસ્તો છે એટલે તો બળતા નહીં, એટલે તો કપાતા નહીં, એટલે તો ભોળાનાથ મરતા નહીં. રસ્તો જાણે છે માતાજી, પૂછી લો. મને ક્યાં પૂછો છો? તમારા ઘરવાળા જોડે રસ્તો છે, તમારા ભગવાન ભોળાનાથ જોડે રસ્તો છે. માતાજીનો વાત તો યાદ રાખી, નારદે સાચી વાત કરી, મારા કલ્યાણની વાત કરી. ભગવાન તો ધ્યાનમાં બેઠા છે, એટલે હવે કેવી રીતના ભગવાનને ઉઠાડે ધ્યાનમાંથી? માતાજી રાહ જોડા જવા બહુ પૂછે કે ભગવાન જેવા ધ્યાન તોડે ને એટલે પૂછી લો કે ભગવાન શું કરવાથી ના મરાય, ભગવાન શું કરવાથી બરાય નહીં, ભગવાન શું કરવાથી કપાય નહીં, જન્મ મરવું ના પડે. ભગવાને જ્યારે આંખો ખોલી ને એટલે માતાજી ઓર વધારે સેવા પગ દબાવવાની બગવાની ચાલુ કરી. ભગવાન બી હેરાન કે આટલી બધી આ સેવા કે છે દેવી શું જોઈએ છે તારે? તો કઈ નહીં, સેવા જ કરવી છે તમારી. તો કાજે તો પ્રેમ બહુ ભરાય છે ને, તો માગ શું જોઈએ છે? તારે માતાજી માગ છે. જો 14 લોકની માલકીન, બ્રહ્માંડની માલકીન, અષ્ટદુર્ગા, 9 દુર્ગા, એના જેટલું શક્તિશાળી આ સંસારમાં કોઈ નહીં. એ દેવી શક્તિ આખું બ્રહ્માંડ જેની પૂજા કરે છે, 52 જેની આજ શક્તિપીઠો બનેલી છે ને, એ પોતાના પતિના ચરણોમાં 2 હાથ જોડીને માંગે છે, પ્રભુ મરવું નથી, ભરવું નથી, સતીના જન્મમાં છે કપાવું નથી, હવે ફરી તો મને એવો માર્ગ બતાવો કોઈ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મને કોઈ મારી ના હકે, હું અમર થઈ જાઉં. પ્રભુ એ માર્ગ બતાવો. પોતાના પતિને કાંઈ નથી માગ્યું તમારી જોડે, પહેલી વાર માંગણી કરું છું ધ્યાનથી. ત્યારે ભગવાન ભોળાનાથ કે તને કોને બતાવ્યું આવું કરવાનું? કોને કહ્યું? કે તારી બુદ્ધિ તો કોઈ દાડા ચાલવાની નહીં. માતાજીની બુદ્ધિ ના ચાલે તો આપણી ચાલે? અચ્છા, પ્રાણનાથજીની વાણીએ બતાવ્યું અમને તો. કારણ કે માતાજીને તો નારદે બનાવ્યું હતું, બતાવ્યું હતું. આપણને રાજજી બતાવે છે કે એવું કંઈક માગી લે ને ઇન્સાન, મરવું જ ના પડે, બરવું ના પડે, કપાવવું ના પડે. જેમ માતાજીએ માગી લીધું એમ આપણે ચાહીએ ને આવું, બધા દુઃખોથી દૂર થઈ જઈએ, કોઈ વિઘ્ન ના આવે, જીવનમાં કોઈ દુઃખ ના આવે. આપણે ચાહીએ ને આપણું જીવન એવું થાય, આપણો પરિવાર વેલ સેટ થઈ જાય. આપણે બધા ચાહીએ ને આવું બધું. એટલે તો આપણે આટલા વરસાદમાં, આટલી શિયાળાની કરતી ઠંડીમાં, કરતા ધૂપમાં, તમાકુમાં, બાજરીમાં કેવા કામ કરીએ છીએ કે મારા સંતાનો સુખી થઈ જાય, મારો પરિવાર સુખી થઈ જાય, મારા દીકરાના બધા અવસરો હું સારી રીતના નિર્વિઘ્ને કાઢી દઉં. આપણે બધાય ચિંતા કરીએ છીએ ને, બધાના જવાબ મળશે. જોજો શું કરવાથી આ બધું થાય. કંઈક વાત આવશે વાણીમાં તો ધ્યાનથી. તો ભગવાન ભોળાનાથ શું જવાબ આપે છે કે દેવી, તું જે માંગુ છું ને એનો જવાબ મારી જોડે નથી. આ તે જે માગ્યું છે ને, હું કોનું ધ્યાન ધરું છું, શું કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી, બરવાથી, કપાવાથી, મરવાથી છૂટી જવાય, આ જ વસ્તુ, આ જ ચીજ માં લક્ષ્મી દેવી વિષ્ણુ ભગવાન જોડે માગી ચૂક્યા છે. એ જ દેવી ભાગવત પડજો. અને આ વાત વાણીમાં લખી છે રાજજીએ કે વિષ્ણુ ભગવાન બી તો ધ્યાન કરતા હતા ને. અને આ જ પ્રાપ્તિ માટે જો 2 માલકીનીઓ, આ દુનિયાની માલકીન, આ કોઈ પનામીઓની વાતો નહીં, આ રાજજીની વાતો નહીં, આ શંકર ભગવાનના આપણી માં પાર્વતીજીની, માં સતીની વાત છે, માં લક્ષ્મી દેવીના આપણા વિષ્ણુ ભગવાનની વાત છે. વિષ્ણુ ભગવાન પર તો બહુ પ્રેમ આવે ને, કારણ કે આપણે કેટલા આપણી બાજુમાં આવીને બેસી ગયા છે. એક તો પહેલાં તો મથુરામાં જન્મ્યા, ત્યાંથી આપણા ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાંથી આપણે ડાકોરમાં સૌથી નજીક આવી ગયા. આપણે વાલા તો હશું ને, આપણો બોડાનો લઈ આવ્યો તો ભગવાનના આપણા નજીક. તો ધ્યાનથી મારો કહેવાનો ભાવ છે ને કે વિષ્ણુ ભગવાનના માં લક્ષ્મી દેવી પૂછે છે કે પ્રભુ કોનું ધ્યાન ધરો છો? મારે એ અખંડ પરમાત્માને જાણવું છે. તારે માં લક્ષ્મી દેવીએ 7 કલ્પાંતર 86 યુગ તપસ્યા કરી,
છતાંય ભગવાન ના બતાવી શક્યા. સમય આ એ બતાવી છે, પ્રસંગ આવશે આગળ, તારે એ પ્રસંગનો આપણે વિશેષતાથી વાત કરીશું. આજે માં પાર્વતીજીની વાત ચાલે છે, પણ ભગવાન ભોળાનાથ કહે, પણ દેવી તું મને બહુ પ્રિય છું, તું મને બહુ વાલી છું. ભગવાને તો માં લક્ષ્મી દેવી ના બતાવી, પણ હું તને બતાવીશ. જ્ઞાનથી મરવું કેમ ના પડે, કેમ અમર થઈ જવાય, કેવી રીતના દુઃખોથી છૂટી જવાય, બરવું ના પડે, કપાવું ના પડે, એ માર્ગ ભગવાન ભોળાનાથ પોતાની અર્ધાંગીની, પોતાની સુંદરસરજી માં પાર્વતી દેવીને બતાવે છે. હું તને બતાવીશ. તારે કહે છે આ સંસારની અંદર દેવી હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને, ભગવાન ભોળાનાથ માતાજીને કહે છે કે દેવી હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને, જે કહાની, એ કહાનીનું નામ છે અમર કથા. શું નામ છે એનું? આ ચાલુ થવાની અમર કથા. આ દે કથા બતાવી હતી, અને એ કથા સાંભળવા માટે ભગવાન, ધ્યાનથી, ભગવાન માતાજીના આપણા કાશ્મીરથી આગળ છે ને, જ્યાં અમરનાથની યાત્રામાં આપણે બધા જે છે ને, એને અમરનાથની યાત્રા કેમ નામ પડ્યું? કે ભગવાને શું સંભળાવ્યું હતું માતાજીને? અમર કથા સંભળાવી હતી. અચ્છા, એ દર્શન કરવાથી અમર થઈ જવાય? કઈ અમર કથા સાંભળવાથી અમર થઈ જવાય? કેટલાય આજ બી આપણે બધા આપણી આસ્થા છે, ત્યાં શિવલિંગ બને છે બરફનું, આપણે બધા જઈએ છીએ ને, કેટલા અમર થયા. આતંકવાદી હુમલો કરે, બસ પડી જાય, આવડે જ હુમલો થયો છે ને બસ પર ને, પેલા ડ્રાઈવર પર ને, કેટલા અંધાધૂન હુમલો કરે છે. અમર તો કઈ નથી, કેટલા લોકો મરી જાય છે ત્યાં ઘડી. બચારી દુનિયાનો કોઈ એ તો સમજ આપે કે ભાઈ ન્યા જવાથી અમર ન થવાય. એ ભગવાને કથા કઈ સંભળાવી હતી, એને એ કથાનું નામ છે અમર કથા. એ અમર કથા સાંભળવાથી અમર થઈ જવાય, એ અમર કથા સાંભળવાથી દુઃખના વિઘ્નો છૂટી જાય, એ અમર કથા સાંભળવાથી બરવું ને કપાવું ને મરવું ના પડે. એ કથામાં એ પાવર છે ભાઈ, ન્યા જવાથી ન થવાય. અચ્છા, આપણે એ કથાઓ સાંભળવાના છે. સાંભળશે ને, આપણે બધાને દુઃખ છોડવા છે ને, આ એ પ્રાણનાથજીએ કથા લઈને આવ્યા છે. ભગવાન લઈ ગયા, ત્યાં ભગવાન છે ને સમાધિ અવસ્થામાં બેસે છે. ભગવાન ભોળાનાથ કે છે દેવી હવે હું આંખો બંધ કરીને બેસવાનો છું, અને હવે હું મારા ઈશ્વરમાં ધ્યાન પરવીશ, અને હવે એ ધ્યાનના અવસ્થામાં હું તમને જ્ઞાન સંભળાવીશ. તમારે હા હા બોલ્યા કરવાનું, તમે બોલવાનું બંધ કરશો એટલે કથા સાંભળવાનું હું બંધ કરી દઈશ. માતાજી કે જી પ્રભુ, તમે જેમ કહેશો એમ. એનાથી દેવી કહે છે કે એવી કથા નહીં. કેવી કથા સાંભળાવું છું ખબર? 14 લોકની અંદર. ત્યાંથી આ કથા જે સાંભળવા જઈ રહ્યો છો ને, ભગવાન ભોળાનાથ સ્પષ્ટ શબ્દોમાં, આ માહેશ્વર તંત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે 14 લોક. 14 લોકની અંદર કોઈ એટલી જુબાન, આ જુબાન એટલે જીવ્યા, પવિત્ર નહીં બની કે કથા કોઈ કહી શકે. પ્રશ્ન થાય તો તમે ને આપણે બધા કેમ કહીએ છીએ? પછી ભગવાન શું કહે છે કે 14 લોકમાં કોઈનું દિલ, કોઈનું મન, કોઈના આ શ્રવણો એટલે કાન એટલા પવિત્ર નહીં કે આ કથાને સાંભળી શકે. ભગવાન ભોળાનાથ આ માતાજીને કહે છે 14 લોકમાં કોઈ એટલું સક્ષમ નહીં, કોઈ એટલું પુણ્ય ભેગું નહીં કર્યું, કોઈ એટલા યજ્ઞો નહીં કર્યા, કોઈ એટલું ભાગ્યશાળી નહીં કે આ કથા સાંભળી શકે. છતાંય દેવી હું તને કહેવાનો છું, અને મને એ બી ખબર છે કે દેવી તું નહીં સાંભળી શકવાની. 14 લોકની માલકીન ખબર છે તું એટલી પવિત્ર જ નહીં, આ કથાના લાયક નહીં. ધ્યાનથી સુંદરજી કોની વાત કહે છે? ભગવાન એટલે તો માતા લક્ષ્મીને નથી સંભળાવી ને કે લક્ષ્મી તું બી લાયક નહીં આની. એ તો મારા જે સાપુરાના સુંદર સાથ આના લાયક છે, એ તો મારી પરમ નામની આત્માઓ આની લાયક છે. સુંદરજી જો તોલના કોની જોડે કરે છે? ભગવાન ભોળાનાથ તમારી ને મારી તોલના. સુંદરજી જે દેવીઓની પૂજા થાય છે ને, આજે લોકો મંદિરોમાં એટલી ભીડ વળી છે ને, એ દેવીઓને જો પોતાની પત્ની ન, આપણે આજ બી મોં પર એને ચોખ્ખી વાત નહીં કે નારાજ ના થઈ જાય, રિહાઈ ના જાય, છતાં એ વાત કે દેવી તું એટલી પવિત્ર નહીં કે હું તને કહી શકું. તારું મન, તારા દિલને, તારા કાન એટલા સક્ષમ નહીં કે હું તને તું સાંભળી શકીશ, તું ઊંઘી જઈશ. મોં પર વાત કરી ભગવાને પોતાની પત્નીને. સારું લાગવે તારું? વિષ્ણુ ભગવાને મોં પર વાત કરી કે લક્ષ્મી લાયક નહીં, તું તને નહીં સંભળાવું. આ એ કથા છે. બ્રહ્માંડની માલકીનીઓ બી આ કથાના લાયક નહીં. એ પ્રાણનાથજી 1 મહિનો
સુંદરસાજી આપણને પ્રેમથી સંભળાવશે કે ખબર છે કે આ સાંભળ્યા વગર અમર જ ના થવાય, જન્મ મરણના દુઃખથી ના છૂટાય. આ સાંભળ્યા વગર જીવનના વિઘ્નો, સંકટો, મુસીબતો, દુઃખો ક્યારેય દૂર ના થાય. નહીતર વિચારો, લક્ષ્મી દેવીને શું કામ, શું દુઃખ છે, એમને શું કામ સાંભળવી જ આ કથા? વૈકુંઠની માલકીન છે, 14 લોકની માલકીન છે માં લક્ષ્મી દેવી, છતાં એ વાતો હું કામ સાંભળવી છે? માં પાર્વતીજી જોડે કઈ કમી છે? ભોળાનાથે શું નહીં આપ્યું? એમના ઘરવાળામાં શું કમી હતા? માતાજીમાં શું કમી છે? છતાંય માતાજીના વાતો સાંભળવી છે. અને આપણે એ માતાજીની બરોબરી કરીએ છીએ? ક્યાં માતાજીને ક્યાં આપણે? છતાંય આપણને આ વાતો રાજજીની મેરથી સાંભળવાની મળે છે. તો કે જે દેવી કોઈ દુનિયામાં એટલું સમર્થ નહીં. હા, પછી ભગવાન શું કહે છે? તો ભગવાન કોણ કહે છે, કોણ સંભળાવશે? માતાજી આ પ્રશ્ન બી કરે છે ભગવાનને. તો કે દેવી, એક જેની કથા સાંભળો ને, એ કથા કરવાવાળા અને એ કથા સાંભળવાવાળા કલયુગમાં જેસાપુરામાં આવવાના છે. એ પ્રાણનાથજી એના સુંદર સાથ કલયુગમાં આવવાના છે. અત્યારે સતયુગ ચાલે છે. સતયુગમાં તો કોઈ એના કાબિલ નહીં, ત્રેતાયુગમાં બી કોઈ કાબિલ નહીં. સુંદરસિંહજી ભગવાન શ્રી રામચંદ્રજી થઈ ગયા ને. લક્ષ્મણે આ જ કથા સાંભળવાનું પૂછ્યું હતું. પ્રસંગ આવશે સુંદરસાજી આગળ. આ પ્રસંગ, કારણ પ્રસંગ શું હતો ને સુંદરસાજી, ખબર છે? ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયેલો. અચ્છા, જે એને રામાયણ થોડી ઘણી જાણે છે ને, તો ભગવાન શ્રી રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ કરવા પાછળનું કારણ બતાવશે તો કોણ? તો કે જે માં કૈકેયી. અને જે એથી વધારે જો રામાયણ જાણતા હોય ને, તો એ જાણશે કે કૈકેયી નહીં, કૈકેયીને ચઢાવનાર, કૈકેયીને ચુગલી કરનાર મંથરા હતી. આપણા બધાની જીવનમાં કોઈ ને કોઈ મંથરા હશે. ધ્યાનથી કે તારા છોકરાને તો આમ થઈ જશે, ઓલે આમ થઈ જશે ને, આમ કર ને તેમ કર. અચ્છા, એ મંથરાના લીધે મંથરાનું કહેલું માન્યું ને, તો સૌથી વધારે દુઃખી માં કૈકેયી થયા. ભરત આખી જિંદગી નહીં બોલ્યો માં કૈકેયી જોડે. જે ભરતનું કલ્યાણ માતા ચાલે છે પોતાના દીકરાના ગાદી પર, એ ભરતે માં કૈકેયી જોડે વાત કરવાનું બંધ કરી દીધું. બીજા કે રામનો વનવાસ તો વિધવા થઈ ગઈ કૈકેયી, દશરથ રાજાનું મૃત્યુ થઈ ગયું. આ ચુગલી કરી તો જે ચુગલીખોરોનું માને ને, પૂછાવો કૈકેયી ન કહો કે એક ચુગલીખોરનું માન્યું કેટલા દુઃખ વેઠ્યા, વિધવા થઈને જીવન. દીકરાએ વાત નહીં કરી આખી જિંદગી, આખું અયોધ્યા તું હાઈડે હાઈડે કરે છે. એ હાલત થઈ જાય માં કૈકેયીની એક મંથરાનું કહેલું માનવાથી. આવી ચુગલીને તમે ક્યારેય ના માનતા. તો બહુ જીવનમાં મંથરા જેવા હોય ને, એમને દૂરથી પ્રણામ કરી દેજો, નહીં તો આપણું જીવન દોરધાની કરી નાખશે. આમ રામાયણની શીખ છે. અને એ લક્ષ્મણ શેષના અવતાર, એ રામ ભગવાન સાથે જાય છે. આ પ્રશ્ન કરો રામાયણ જાણનાર કે ભાઈ 14 વર્ષનો વનવાસ તો ભગવાન શ્રી રામચંદ્રજીને થયેલો, લક્ષ્મણજી શું કામ જોડે કહેલા? તો મોટા ભાગના જવાબ એવો મળે કે ભાઈ ભાઈની સેવા કરવા. એવું ને, મોટા ભાઈ હતા ને, ભાઈની સેવા કરવા લક્ષ્મણજી ગયા હતા ને. શેષનો અવતાર છે તો સેવા કરવા માટે ગયેલા. જો લક્ષ્મણજીને સેવા જ કરી હોય તો ઘરમાં બીજા બે હતા, શત્રુઘ્ન ભરત હતા ને. જો ભાઈની જ સેવા કરી હોય તો બીજા બે નાના હતા. શું કામ ગયેલા? પણ લક્ષ્મણજી જાણે છે કે આ રામ ભગવાન છે ને, એ 14 લોકના માલિક નારાયણ વિષ્ણુ ભગવાન છે, 12 કલા સંપૂર્ણ છે. અને એમની સેવા પૂજા કરવાથી, એમની સેવા કરવાથી, એમના ચરણોમાં રહેવાથી, એમનું જ્ઞાન આભરવાથી, એમનો આશરો લેવાથી જન્મ મરણના ચક્કરમાંથી, દુઃખોમાંથી, આદિ વ્યાધિ ઉપાધિમાંથી, તમામ બલાઓથી છૂટી જવાય. ક્યારેય દુઃખી ના થવાય એમના આશરામાં રહેવાથી. એટલે લક્ષ્મણ સુકા ગયેલા જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા, પ્રભુનો આશરો લેવા, પરમાત્મા જેની દુઃખોથી, વિઘ્નોથી છૂટવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણમાં છે લક્ષ્મણજી, ભાઈની સેવા કરવા માટે નહીં. અને એ જ ભગવાન રામચંદ્રજી સીતાહરણ બાલકાંડમાં કહે છે કે લક્ષ્મણ હું પરમાત્મા નહીં. લક્ષ્મણજીને કેવું પરમાત્મા જાણીને તો આવે છે, પૂછે છે કે તો પ્રભુ પરમાત્મા કોણ? તારે એ ભગવાન શ્રી રામચંદ્રજી કે રામ ન સકે નામ ગુણ ગાય, કહા લો કહું મેં નામ બડાઈ. કે હે લક્ષ્મણ, રામ ન સકે નામ ગુણ ગાય, મને એના નામ નહીં ખબર ને હું એના ગુણગાન નહીં ગઈ શકતો.
એ તો અમારા જેવા અસંખ્ય કરોડો રામ બનાવે છે, કરોડો શિવજી બનાવે છે, કરોડો વિષ્ણુ ભગવાન બનાવે છે. એનું ચરણ શું મૂકે છે રામાયણમાં? શંભુ એટલે શંકર ભગવાન, વિષ્ણુ એટલે હું પોતે, અને વિરંચી એટલે બ્રહ્માજી. શંભુ, વિરંચી, વિષ્ણુ ભગવાનના ઉપજા છે અંશ. તે નાના નાના, અમે તેના નાના નાના અંશ છીએ. આ હવામાં ધૂળકણ ઉગશે છે ને એટલા નાના રજકણ છે. અને એ તો કરોડો શિવજી બનાવે છે, કરોડો વિષ્ણુ ભગવાન બનાવે છે. એ રાજજી છે, એ પ્રાણનાજી છે, એ પરમાત્મા છે. કરોડો વિષ્ણુ ભગવાન બનાવે એ રાજજી, કરોડો શંકર ભગવાન બનાવે એ રાજજી. હા, એ રાજજી છે. એની કોઈ એના ચરણોમાં જાય તો સુંદરજી કયા દેવ, કયા ભગવાન, કયા માતાજી નારાજ થાય? કારણ કે કરોડો દેવીઓને એ બનાવે છે, કરોડો શિવજીને એ બનાવે છે. તો વિષ્ણુ ભગવાન કે શંકર ભગવાન કે માતાજી નારાજ થાય, ખુશ થાય? અચ્છા, મને બનાવવાના મારાય માલિકના તો પૂજા કરે છે. માતાજી નારાજ થાય, ખુશ થાય? ખુશ થાય ને? ભગવાન ખુશ થાય, નારાજ થાય? આપણને તેવું લાગે ગણપતિ નારાજ ન થઈ જાય, વિઘ્ન ના આવી જાય. ભાઈ ગણપતિ દેવી ઓર ખુશ થશે. અચ્છા, પ્રાણનાથજીનું પૂજન કરે છે. ગણપતિ દાદા ખુશ થાય, તો મારાય માલિકની પૂજન કરે છે, મારા પિતાજીને બનાવવાળાનું પૂજન કરે છે. ગણપતિ બાપા ઓર રક્ષણમાં રહેશે, ક્યારેય નારાજ ના થાય. પણ હવે આ વાતો રાજ્ય લખી જવાણીની અંદર. તો ધ્યાનથી, તો આપણી વાત ચાલતી હતી ને, ભગવાન લઈ ગયા. અને એ શું કહે છે કે દેવી આ કોઈ સામાન્ય જ્ઞાન નહીં. એક વખત મેં, ભગવાન ભોળાનાથના પોતાના શબ્દો જ, અમે ખુદ પઢ્યા છે એટલે તમને કહું છું. ભગવાન સ્વયં કહે છે, દેવી એક વખત મેં 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી. 5000 વર્ષ એટલે કેવી, કોઈ પુરાણ વાંચ્યું હોય તો એમાં મન્વંતરની ગણતરી આવશે કે એક મન્વંતરમાં કેટલા યુગો જાય ને કેટલા કલ્પાંત જાય ને. કોઈક વાર પઢજો મન્વંતર, ગૂગલ સર્ચ કરજો એટલે મન્વંતર આવશે. તો ધ્યાનથી કે છે આ 7મું મન્વંતર ચાલે છે. અને આ 7મા મન્વંતરમાં આપણે બેઠા છીએ ને, સ્વયંભૂ મન્વંતર છે આનું, કદાચ કે એવું કંઈક નામ છે આનું, અત્યારે જે બેઠા છીએ એમાં. અને આમાં આ મન્વંતરમાં 28 સતયુગ વીતી ગયા, 28 ત્રેતા ને 28 દ્વાપર યુગ વીતી ગયા ને 28મો કલયુગ ચાલે છે આ મન્વંતરનું. અને આ 7મું, આવા તો 6 મન્વંતર આગળ જતા રહ્યા છે. કોઈક વાર પુરાણો પડજો, આ બધી બહુ સુંદર કહાનીઓ આ બધી લખેલી છે. આટલી બધી મન્વંતર, એક મન્વંતરમાં કેટલા યુગ છે? આ તો હજુ 28મો કલયુગ ચાલે છે, 27 કલયુગ આવા ગતા રહ્યા છે. એ મન્વંતરોની કહાની છે. અને એમાં ભગવાન કહે છે કે એક વખત મેં 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી. 5000 વર્ષ, આપણને તો 1 મહિનો 1.5 કલાક આવવાનું છે. ત્યાંથી 5000 વર્ષ ક્યારે થાય ખબર છે? 1000 વાર સતયુગ જાય, 1000 વાર ત્રેતાયુગ જાય, 1000 વાર દ્વાપર યુગ જાય, ને 1000 વાર કલયુગ જાય. ટોટલ 4000 થયા ને, 4000 યુગ. તારા બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય. દાડો થાય તો રાત બી થતી હશે ને, તો એનાથી અડધી રાત. 4000 યુગોનો દિવસ છે તો 2000 યુગોની રાત છે. 6000 યુગો, 6000 યુગ, 6000 યુગની વાત ચાલે છે, 6000 વર્ષો નહીં. તારા બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દાડો થાય, 6000 યુગ જાય તારે. અને એટલા યુગ જાય ને, હવે અનુમાન લગાવો તો ભગવાન ભોળાનાથના 5000 વર્ષ ક્યારે પૂરા થયા છે? કેટલા યુગોની સમાધિ લગાવી હશે? પૂછ્યો આપણે તો 1 મહિનો ટાઈમ આલવાનો છે પોતાના જીવનમાંથી. એમાંય તમે ટાઈમ આલશો કે નહીં આલશો, આપણું જીવન વધવાનું નહીં, આપણું ઓછું નહીં થવાનું, ત્યારે જ મરવાના આપણે બધાય. અચ્છા, અહીંયા આવશો તો પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી લેશો, પરમાત્માના સુખ પ્રાપ્ત કરી લેશો. સુંદરજી, બાકી આપણે હોભરીએ કે ના હોભરીએ, જે દિવસ આપણું આયુષ્ય ખતમ થઈ જાય, દિવસ ખતમ જ થઈ જવાનું, તમારું મારું બધાયનું. સુંદર સાજી, તો ધ્યાનથી ત્યારે કે છે એવી દિવ્ય 5000 વર્ષની. હવે વિચારો, ભગવાન ભોળાનાથ ખાધા પીધા વગર કેટલું બેઠા છે, અને એટલી મોટી સમાધિ લગાવીને એમાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા. ભગવાન પોતે કહી રહ્યા છે. અને મારી જોડે માહેશ્વર તંત્ર છે, ગુજરાતી હિન્દીમાં છે, આ બાજુ સંસ્કૃતમાં શ્લોક લખ્યા છે, હિન્દીમાં એનું ટ્રાન્સલેશન છે. કોઈને જોઈએ તો પ્રવીણભાઈ મારી જોડે છે, હું તમને વાંચવા આપી શકું છું, જોઈએ તો. આ વાતો ભગવાન કહી રહ્યા છે, એ વાતો ભગવાન કહી રહ્યા છે. બીજું કોઈ કહે તો મને ના સાચું માનું, પણ મારા ભોળાનાથ, મારા શંકર ભગવાન, અને એ પાછા બતાવી કોણ રહ્યા છે?
માં પાર્વતી દેવીને પોતાની અર્ધાંગીને જૂઠું બોલે ભગવાન? પાર્વતીજીને બતાવો છે ને સુંદરસાજી. તમને લાગે કે આપણા ભગવાન આપણા માતાજી જૂઠું બોલે એવું? એમનો શું સ્વાર્થ આપણી જોડે? એ તો ક્યારેય જૂઠું ના બોલે. અને એ ભગવાન કહે છે કે એ સમાધિમાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા ને, અને એ દર્શન આપી અને મારા ઈશ્વરે જે મને જ્ઞાન કર્યું એ જ્ઞાન દેવી તને હું સંભળાવવાનો છું. એટલી સમાધિ અવસ્થામાં આટલું તપસ્યા કરી ત્યારે એ પ્રાપ્ત થયું છે. આપણે નહીં, આપણે એટલી બધી સમાધિ લગાવી શકીએ ખરા? ભગવાન ભોળાનાથની જાય 5000 વર્ષ સમાધિ લગાવીને બેહીએ કે આપણે તો કાંઈ નથી કર્યું. આપણી પર રાજ્ય કેવી મહેર કરી, કાંઈ નહીં કરે, આરામથી દઈ દેવાનું. આપણે ભોળાનાથ જેટલી તો ભક્તિ નહીં કરી શકતા ને. અચ્છા, માતાજીએ કેવા, તમે આજ બી, મેં કાશ્મીરમાં જે પહેલગાંવ ને એ છે ને શ્રીનગર ને એ ઇલાકામાં હું ગયો છું. મારી જોડે ઘણા સુંદર સાથે અહીંના આવ્યા છે. અને ત્યાં જો માઇનસમાં ટેમ્પરેચર, ભયાનક માઇનસમાં, અને ત્યાં કદાચ એ છે ને મે જૂન પછીનો જ એ રસ્તો ખુલ્લો છે. ત્યાં 12 મહિના બરફ રહે છે. જે આ જે શિવલિંગ બને છે ને 2-4 મહિના માટે રસ્તો ખુલ્લો છે, પછી એ બંધ થઈ જાય છે. અને એટલી ભયાનક માઇનસ ટેમ્પરેચરમાં માતાજી ધ્રુજતા ધ્રુજતા કથા ખબરે છે. તમેનું સુંદરસાદ રાજ્યની મેળથી જેસાપુરાના સુંદર સાથે કેટલી સુંદર વ્યવસ્થા કરી, ગાદલા, પંખા, બધું. અચ્છા, માતાજીની જેમ બરફમાં બેસીને હોભરવાનું હોત તો આપણે હોભરત? કેવી રાજ્યએ આપણા માટે સુવિધા કરી. તને એટલું કષ્ટ નહીં આપવું ને, બસ આરામથી તારા અહીંયા બેસવાનું છે, રાજ્યની મહેરથી એ વાતો સાંભળવાની છે. અને હવે એ જે મને આપ્યું હતું ને, એટલે એ જે બુક પડી ને, જે બુક બની, જે માતાજીએ, અચ્છા તો એ લખી કોને છે એનો બી આગળ જવાબ આવશે. એ બુક બની ને એનું નામ છે માહેશ્વર તંત્ર. જયંતિ મહેશ એટલે શંકર ભગવાનનું નામ છે એક મહેશ. શંકર ભગવાનનું નામ છે ને મહેશ. હા, એ મહેશના ઈશ્વરનું તંત્ર. તો મહેશના ઈશ્વરે કહેલું જ્ઞાન, એમાં શંકર ભગવાને કહ્યું છે, શંકર ભગવાને, પણ શંકર ભગવાનની એક બી વાત નહીં. શંકર ભગવાને જેટલી વાતો કરી છે ને એ એમના ઈશ્વરે જે કહેલી એ વાતો, મહેશના ઈશ્વરે કહેલું જ્ઞાન, એટલે માહેશ્વર તંત્ર, મહેશના ઈશ્વરનું તંત્ર. જેમ કે રામેશ્વર, આપણે અહીંયા જઈએ ને તો રામના ઈશ્વર, રામેશ્વર એટલે રામના ઈશ્વર ને. સુંદર, આ બહુ સુંદર પ્રસંગ છે. કોઈક વાર મને યાદ કરાવજો આ પ્રસંગ. મેં રામેશ્વરના વિશે આ પ્રસંગ આગળ કદાચ કોઈ વાર આવશે ને તો કહીશ. ત્યાંથી આવશે, હરદ્વારની વિતકમાં આવશે ત્યારે પ્રસંગ લઈશું. રામ છે ને પોતાના ઈશ્વરના શિવજી શંકર ભગવાનને બતાવે છે કે અમારે, કારણ કે શિવલિંગનું પૂજન કરે છે ને. અને એક વખત શિવજી રામને કહે છે કે, માતા પાર્વતીજીને કહે છે કે મારા ઈશ્વર છે. માતાજી હશે છે. બેમાંથી સાચું કોણ છે ને? રામ ભગવાન દુનિયાને કહે છે કે રામેશ્વર મારા ઈશ્વર છે. એટલે રામેશ્વરમાં શિવલિંગની પૂજા કરે છે અને એ રાવણ કરાવે છે, માં સીતાજીને લઈને આવે છે અને એ પૂજન કરાવે છે. રામાયણમાં બહુ સુંદર ઘટના લખી છે. સુંદર છે. દુશ્મન છે, બ્રાહ્મણ બનીને વિધિ કરાવવા આવે છે. આપણે દુશ્મનના ઘેર પગે ના મૂકીએ, જઈએ કંકુરી હોય તો ના જઈએ. અને એ પાછો માં સીતાજીને લઈને આવે છે રાવણ. કેવા દુશ્મનો બી કહેવાય એમ. અને પછી માતાજી અને ભગવાન બી કંઈ નહીં બોલતા, લાય પાછી લઈ છે. જજમાન એવું બોલા છે, કોઈ એવો વેદોનો જ્ઞાતા જોઈએ ને કે જે આ વિધિ કરાવે, એવો સમર્થ છે તો કે એવો રાવણ. અને ભગવાન જો પોતાના દુશ્મન જોડે વિધિ કરાવે છે, ઈશ્વરનું પૂજન કરાવે છે. કેવા સુંદર ઘટના લખી છે. મેં તો એવું કહું ને કે તમારું હારામાં સારું કામ હોય ને એ તો આપણને દુશ્મનને વાપરતા નહીં આવડતું. મહાભારતમાં પૂછી દો, ભગવાન શ્રી કૃષ્ણજી દુશ્મનને વાપરે, દુર્યોધનને વાપરી લીધો કે આ હોનું ચાંદી ધન ભર્યું છે, આ દાન આલવાનું કોણ? કે દુર્યોધનને આપો. ભીમ કે એ તો દુશ્મન છે, બધાને આપીને ખતમ કરી દેશે એમ. હા ને, તમને ખબર છે તમને જેની જોડે ના બનતું હોય, જેની જોડે અનબોલા હોય, તમારા ઘેર દીકરાનો પ્રસંગ હોય ને તો એવા દુશ્મનને જ રહોડું આપી દેવાનું. તૂટી જાય તો લગી મહેનત કરે, ક્યારેક તો બનતું નહીં. જો આડું અવરું થયું તો આખો ટોપલો મારી પર આવશે. ત્રણ દાડા ત્રણ રાતો ના ઊંઘ બોલે એમ કે છે. આપણને વાપરતા નહીં આવડતું ભાઈ. શું આટલો સુંદર ઉપયોગ આપણા ભગવાનોએ કરતા આપણને શીખવાડ્યો છે. આપણે વાપરે એનો હોય એનું ક્યાંથી હવે હોપો છે એને જો નહીં બગાડવા દેતા ને કે એને ખબર છે ટોપલો મારી પર આવશે બધે. સૌથી સારા મારું હાચવણી એ કરશે તમને. સુંદરસાજી
એ પણ આપણને બુદ્ધિ સારી આપી હોય તારે ને આવી બુદ્ધિ દેવો ન હું જાય બાકી તો અસુરોને ક્યાં એવી બુદ્ધિ હું જાય એ રાજજી આપણને કહી રહ્યા છે હવે ધ્યાનથી તો હવે ભગવાન ભોળાનાથ માતાજીને લઈ ગયા અને એ માતાજીને આ બધું કહી અને હવે કથા કરવાની ચાલુ કરી ભગવાન આંખોમાં સમાધિ અવસ્થામાં બેસી ગયા માતાજી સામે બેઠા છે ભગવાન અહીંયા નકશા નહીં લગાયા મેં કહું કે ભાઈ કદાચ નકશા શરના અક્ષરાથી ન હોય તો લગાવી દેજો પાછળ તો ભગવાને એક શર પાતાળથી ચાલુ કર્યું કે આ દુનિયા બની કેવી રીતના ત્યાંથી તમે દુનિયામાં ક્યાંય બી જાઓ ને આખી દુનિયાને ખબર છે કે દુનિયા બની કેવી રીતના દુનિયાની ઉત્પત્તિ કેવી રીતના થઈ 2-3 પુરાણોમાં થોડી અલગ અલગ વાત લખી છે કે એક થંભ હતો ને એમાંથી આમ થયું ને બ્રહ્માજીને એમાંથી આમ થયું ને એમના નાભીમાંથી આમ થયું થોડી વાતો અલગ લખી છે કોઈ જગ્યાએ ભાગવતમાં કહે છે કે ઈંડું હતું 1000 વર્ષ તરતું એમાંથી ફાટ્યું એક પુરુષ ઉત્પન્ન થયો એમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા અચ્છા ન્યા ઈંડાથી આ દુનિયા કેવી રીતના બની એથી આગળ બન્યું એથી આગળ બનાવી કોને એનો કોઈની જોડે જવાબ નહીં નારાયણ ઉત્પન્ન થયા નારાયણમાંથી બ્રહ્મા વિષ્ણુ અચ્છા નારાયણ ક્યાંથી ઉત્પન્ન થયા એ ઈંડું કોને બનાવ્યું ધ્યાનથી એનો કોઈની જોડે આગળ એનો જવાબ એક રાજ્જીએ આપ્યો આવશે એ બધી વાતો આગળ જોજે કેવી રીતના બની એમ તો જ્યારે ભગવાને પાતાળથી ચાલુ કર્યું કે ભાઈ પાતાળ લોક આ દુનિયાનું જન્મ મરણનું ચક્કર આ દુનિયા કેવી રીતના બની માતાજી 1 દાડો 2 દાડા કારણ કે આપણે આટલી વાતો ખબર અમે મહિનો નીકળી જશે માતાજી અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો બચારા હવે તો ક્યાં લગી હોભર જી હુજૂર જી સ્વામી જી પ્રભુ और बताइए जी आगे क्या हुआ जी स्वामी माताजी बोल्या કરે છે ભગવાન કથા કયા કરે છે માતાજી બોલ ભગવાન અમર કથા જેવી આ દુનિયાથી પારની કથા ચાલુ થઈ ભગવાને પહેલથી કહેલું કે દેવી તો ઊંઘી જવાની એટલે માતાજીને આવવા મળ્યો જોખો ઓછું ખાઈને આવજો નહીં તો માતાજી જેવી હાલત છે અમારા સુંદર સાત તરફથી રોજ ઓછું ખાજો એમ નીંદર નહીં આવે અને ભરપેટ અહીંયા ચોખા ખાવાના ચાલુ કરજો તો માતાજીને નીંદર આવવાની ચાલુ થઈ એટલે માતાજી ઘસઘસાટ ઊંઘવાનું ચાલુ કર્યું તમારું મારું નસીબ અને ભાગ એટલું નસીબદાર આપણું ભાગ્ય હતું માતાજી તો ઊંઘી ગયા પણ આપણું નસીબ આપણે નસીબદાર કેમ હતા ખબર છે કે એ ભગવાને પહેલાં તો ધ્યાનથી કથા કહેતા પહેલાં કથા ચાલુ કરતા પહેલાં હાથમાં પાણી લઈને એક મંત્ર બોલે છે અને એ મંત્ર બોલીને આમ પાણી નાખે છે ને તો ત્યાંથી એક તો બરફનો ઇલાકો આજ બી ત્યાં ઝાડબાડ કશું છે નહીં એમ તમે અમરનાથમાં જજો અત્યારે તો કદાચ બે બરફમાં થનારા વૃક્ષો છે ત્યાં કોઈ પશુ પંખી જાનવર તમને ના જોવા મળે અત્યારે મળી જાય એ વખતે તો ભયાનક બરફ હશે અત્યારે ગ્લોબલ વોર્મિંગ લીધે ત્યાં ઓછું થઈ જાય છે તો ધ્યાનથી તો ત્યાં કોઈ જીવ ના રહેવા દીધો કેમ દાખલા તરીકે આપણે રામાયણ પઢીએ મહાભારત પઢીએ કોઈ કથા કરીએ તો પહેલાં અમારા ગામમાં મહાભારત તમારા જેવા વડીલો બેસીને સાંભળતા તો આખું ના વાંચે જગ્યા બદલી નાખે અમુક છોડી દે ત્યારે અમે બી પ્રશ્ન કરીએ કે ભાઈ આ કેમ છોડી દો છો કેમ આખું નહીં વાંચતા તો ખાલી એટલું કે ના વચાય અશુભ થાય સારું ના થાય સાચો જવાબ નહોતો કરતો આ કથા સાંભળીને પછી સાચો જવાબ મને મળ્યો એ બી શાસ્ત્રોમાંથી મળ્યો ખબર નહીં ગઈડિયા નહીં બતાવવા માગતા હોય કો તો એમની ઈચ્છા શું હતી અમને જવાબ શું હાલતા કે ભાઈ ના વચાય કે એક જગ્યાએ ના વચાય કે અશુભ થાય કામ થાય તેમ થાય એમ કે છે તો એનો સાચો જવાબ શું છે કે હરેક શાસ્ત્રની અંદર પરમાત્માની વાતો લખેલી છે આપણા રાજ્યની દુનિયાનો કોઈ ધર્મગ્રંથ નહીં જેમાં રાજ્યની આપણી પરમાત્માની વાત ના લખી હોય તો હરેક ધર્મગ્રંથોમાં લખી છે હવે શાસ્ત્રોમાં શું લખ્યું છે કે રાજ્યની પરમાત્માની જે વાતો લખી છે આપણા પ્રાણનાથજીની એ 28માં કલયુગમાં સ્વયં રાજજી પ્રાણનાથજી આવશે એમને જ એ વાતો એ કથા કરવાનો અધિકાર હક છે એના સિવાય સંસારમાં કોઈ નહીં આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે લખી છે અંદર કે રાજજી પ્રાણનાથજી સિવાય એ વાતો જાહેર કરવાનો કોઈને અધિકાર નહીં એની આત્માઓનો અધિકાર હશે અને એ કલયુગમાં જ વાત ચાલે સતયુગની અગર એના પહેલાં કોઈ રામ ભગવાન યા બીજા કોઈ કૃષ્ણ ભગવાન યા બીજા કોઈ માતાજી યા શંકર ભગવાન જાણતા હોય છતાંય કોઈ કહી દે તો કોઈને કહે તો
ધ્યાનથી કેમ નહોતા વાંચતા? તો એના માટે શાસ્ત્રોમાં શું લખ્યું છે, એને કેટલા પાપ લાગે ખબર છે? 1000 બ્રહ્મ હત્યા, 1000 બમનોને માર નાખે એટલું પાપ, 1000 બાળ હત્યા, નાની બાળકીઓને માર નાખે એટલું પાપ, જે કુંવારી દીકરીઓને માર નાખે, 1000 ગૌ હત્યા, 1000 સ્ત્રી હત્યા, 1000 આ હત્યા, 1000 આ હત્યા, 1000 આ હત્યા, 1000 આ હત્યા, આવી તો અસંખ્ય હત્યાઓ લખી છે. કોણ આટલું પાપ લે? કોણ કે જાણતું હોય તો કે એટલું તો હવે કોનમાં ફૂંક મારવાની, કુલનીમ કોણ ભાવ, કારણ કે આટલી બધી હત્યાઓ લાગે ને. કોઈ ગલત વાતો નહીં કે ભાઈ આ તો મનમાં કેમ કહે છે, જાહેરમાં મંત્ર ના બોલાય, આ ના બોલાય, આ લખી જાય હત્યાઓ. એટલે બિચારા દુનિયા ડરે છે, એટલે નહીં કહેતા કે જો હું કોકને કહી દઉં તો પાપ આ બધી કોને લાગે? મને લાગે ને. એટલે દુનિયાવાળા નહીં કહેતા, જેને ખબર હોય એ ના કહે કે આટલું બધું પાપ લખ્યું છે. આજે નહીં લાગે, આજે ચિંતા ના કરજો, કારણ કે કલયુગમાં પ્રાણનાથજી આવશે પછી બધોયને અધિકાર મળી જશે. એ પ્રાણનાથજી બધોયને અધિકાર આલ દેશે. તો આજે કોઈને એ પાપ નહીં લાગે. આજે તો પાપ લાગ્યું હશે તો એ પાપ નિવારણ થઈ જશે આજની તારીખમાં, આજે કોઈ કરશો તો. એટલે ભગવાને હાથમાં પાણી લઈને બધા જીવોને ત્યાંથી દૂર કરી દીધા, બધા જીવો જતા રહ્યા. પણ એ જીવ પર એક પોપટ છે ને, પોપટના 2 ઈંડા હતા, કોઈ કે કબૂતર ને કબૂતરી એવું અત્યારના માનવામાં આવે છે. તો એ 2 ઈંડા હતા ને, એમાં જીવ આવી ગયો હતો. ઈંડામાં જીવ હોય, આપણા શાસ્ત્રો કે જે ઈંડા ના ભાઈ જીવ હત્યા લાગે, ઈંડું ન ખવાય. અમારા જેવા હોસ્પિટલમાં આવો એટલે ડૉક્ટર એમ કે ટીબી છે, પ્રોટીન ઓછું છે, તે ઈંડા ખાવ. ભાઈ મૃત્યુ આવતા આવી જાય, પણ ઈંડા તો ન જ ખવાય ને. સુંદરજી, એક આમળામાં જેટલું પ્રોટીન છે ને, એક આમળા તો લાગે છે ને, એક આમળામાં જેટલું પ્રોટીન છે એટલું જ ઈંડામાં પ્રોટીન છે. આમળું ખાવું કે ઈંડું ખાવું? અચ્છા, એક મુઠ્ઠી ભરીને મગ લો, એક મુઠ્ઠીમાં જેટલું પ્રોટીન છે, મગ લો, તુવેર લો, વટાણા લો, એટલું જ પ્રોટીન ઈંડામાં છે. કઠોળમાં એટલું જ પ્રોટીન છે એક મુઠ્ઠી ભર મગની અંદર. તો મગ ખાવા કે ઈંડું ખાવું? પણ હવે દુનિયાવાળાને બિચારાને ક્યાં ખબર છે. એટલે દુનિયાવાળા આ બધા એમાં ખબર નહીં હવે ક્યાં ક્યાં આપણને તેવું કહો મોજ ખાઓ, ઈંડા ખાઓ તો તાકાત આવે છે ને. તમે ઘણીવાર ચર્ચામાં સાંભળ્યું છે. અચ્છા, આપણે પૂર્વજો હતા જે પાંડવો ને એ બધા આપણા પૂર્વજો, રામ ભગવાન કતો ભીમ કેટલા મોજ કે ઈંડો ખાતા હતા, કેટલા તાકાતવાળા, 10,000 મણની ગદા લઈને ફરતા હતા ને. અચ્છા, રામ ભગવાનના ભીમ 14 વર્ષ જંગલોમાં શું ખાધું? ફળો, ફૂલો, પત્તા, ઘાસ, ફૂત. પોનોમાં એટલી તાકાત છે તો આપણા ગઈડીઓને પૂછો કે ડોડીના પોનોમાં કેટલી તાકાત હતી, વરસાદ ફૂલોમાં કેટલી તાકાત હતી, ફોદના પોનોમાં કેટલી તાકાત છે. જે પોનોમાં અને ફળો ફૂલોમાં જેટલી તાકાત છે ને, એટલી તો અનાજમાં દુનિયામાં કોઈ તાકાત નહીં. રામ ભગવાન એ ફળો ફૂલો કહીને 14 વર્ષ રહ્યા ને. એ રાવણ, જેનું રક્ષણ કરવા 14 લોકના દેવી દેવતાઓ, 9 ગ્રહો એના ઘેર, એટલા બધા યજ્ઞો રાખ્યા છે, એટલી બધી શક્તિઓ હાસિલ કરી રાખી છે, છતાંય ભગવાને એનો સંહાર કર્યો, એનો વધ કર્યો ને. પાંડવો 14 વર્ષ જંગલ મર્યા, ઘાસ પૂછ પત્તા ખાઈને. કેટલી તાકાત! ભીષ્મ પિતા ને દ્રોણાચાર્ય ને કર્ણ ને શકુની ને કેવા કેવા યોદ્ધાઓનો છે ને યુદ્ધભૂમિમાં હરાયા. આ છે આપણી સંસ્કૃતિ, આ છે આપણા દેશની વાતો, જેને શીખવાડ્યું છે કે ભગવાન કહે છે કે તને જેટલું પ્રોટીન જોઈએ, જેટલું બી વિટામિન જોઈએ, એનાથી ડબલ ગણું મેં આ બધી વનસ્પતિઓમાં મૂકેલું છે. આપણને ખબર નહીં ક્યાં જોડવામાં આવે છે, શું શું ખવડાવવામાં આવે છે. કોઈ હરેક દુનિયાની હરેક બીમારીની ઔષધિ દવા છે ને, હરેક ઝાડમાં ને પત્તામાં ને ફૂલોમાં પરમાત્માએ મૂકી છે. આપણને ખબર નહીં કેવી કેવી દવાઓને ક્યાં ક્યાં લગાવવામાં આવે છે. ઘણી ઔષધિ એવી છે કે આ દુનિયા પરનું છે ને, કે જે ગરો ખાવ ને એને તો અમૃત કહ્યું છે. 90% બીમારીઓ ડાયાબિટીસ, બીપી, એટેક ના થવા દે એમ કે. હારી કડવી ગરો ખવાય? આપણે નહોતા ખાતા ને તો પહેલાં ભેંસો નહીં ખવડાવતા હતા, એનું દૂધ ખાતા હતા અને શરીરમાં બીમારીઓ નથી રહેતી. આપણે છે ને એ હતા ને, પણ હવે ક્યાં બધું રહ્યું ખબર નહીં. અત્યારે તો છોડવા ખેતરમાં રોપીએ ત્યાંથી જ બિયારણ, ખાતરને કેવું પેસ્ટિસાઇડ આપણે નાખીએ છીએ, કેવી ઝેરી દવાઓ. મરચોમાં આટલી દવાઓ કેટલા હજારની આવે, એવો મરચો આપણે ખાઈએ ને દુનિયા નહીં ખવડાવીએ. પછી કે બીપી આવ્યું, ડાયાબિટીસ આવ્યું, એટેક થયો, ના બીમારી. એટલે ભાઈ આટલી બધી દવાઓ નાખો છો રાસાયણિક, તો આ જ બીમારીઓ થવાની છે ને. ક્યાંથી સારું થવાનું છે?
પહેલાના જમાનામાં છે ને ઓલ્યા વાડોળમાં ઉગેલા કંકોડા અને કારેલા ખાતા કેટલા મીઠા લાગતા. તમે બધા મેં તો સુંદરજી તમારાથી બહુ નાની ઉંમરનો છું ને, તમારાથી અડધી ઉંમર કદાચ છે મારી. એમ કે દાદી ખોડી એમ ડોગર ખોરે ને તો બે ખાખીનો ગોટો એ ચોખા ભલે તને ખાતા જે મીઠા લાગતા. ખેતમ જઈએ ને તો એક બાજરીનું ડોડું આખું ખાઈ જતા. એ જે મીઠાશ હતી આજની બાજરીમાં એટલી મીઠાશ નહીં હોય. ઘઉંના પૂક ખાતા પાડીને. એ જે અનાજમાં જે મીઠાશ હતી, અનાજમાં મીઠાશ ના રહી તો મનુષ્યમાં મીઠાશ ના રહી. એના કરતાં ડબલ ગણું પકવ છે. એના કરતાં હારા બંગલા બનાવી દે, એના કરતાં ટ્રેક્ટર તો એ મોં તો બચારાનું દિવેલ પીધેલું મોં જેવું. ક્યાં મીઠાશ રહી છે જીવનની અંદર? એના કરતાં થોડું ખાતા, થોડું પકવતા, પણ ઘડિયા 4 જણ બેહતા, દુનિયાની એવી પ્રેમની સારી વાતો કરતા. આજે ક્યાં ગયા એ જમાના? આપણને આખું જીવન બદલી નાખ્યું આજની આધુનિક પેઢીએ. તો એ ભગવાને પાણી લીધું અને મારી બધા જીવોને ત્યાં ભગવાને કથા કરવાની ચાલુ કરી. એક પર એક કથા કહી. સુંદર આગળની વાત કહી. જે પેલા પોપટના બચ્ચાના ઈંડાની અંદર જે જીવ આવી ગયો એ જીવ, જો આ કથામાં કેટલી તાકાત છે. આટલી કથા નથી સાંભળી. એ અંદર ઈંડાનો જીવ છે, ઈંડાની અંદર જીવ છે. ઈંડામાં જીવ આવી, જેમ માના ગર્ભની અંદર 3.5 મહિને બચ્ચામાં જીવ આવી જાય છે ને, જીવ અંદર ગર્ભની અંદર પ્રવેશ થઈ જાય. તો એવી રીતના ઈંડામાં જીવ આવી ગયો. તો એ જીવ હવે જો ઈંડાનો જીવ બોલે છે કે માતાજી તો ઊંઘી ગયા. આ કથા સાંભળવાથી તાકાત કેટલી આવે ખબર છે? એ ઈંડાને પૂછ્યા હવે એ ઈંડાનો પોપટનો જે જીવ છે ને એ જીવ માતાજીના અવાજમાં બોલે છે કે માતાજી ઊંઘી ગયા, ભગવાન કથા કહેવાનું બંધ થઈ છે અને આ કથા મને નહીં સાંભળવાની મળે, મારી દુનિયાના જીવન નહીં મળે. એટલે પોપટના બચ્ચાએ ઈંડાની અંદરથી રહી અને હવે માતાજીના અવાજમાં બોલે છે, જી પ્રભુ શું થયું આગળ બતાવો, જી સ્વામીજી ઓર બતાવીએ, જી ભોળાનાથ આગે બતાવીએ, જી સ્વામી ઓર બતાવીએ. થોડી કથા સાંભળી અને માતાજીના અવાજમાં બોલે છે અને એ સાંભળવાનું ચાલુ કર્યું. ભગવાને આખી કથા પૂરી કરી. આવશે આ કથા ચાલુ તો હવે થશે, હવે કથા ચાલુ થશે. શું કથા કહીને આવશે આગળ. ભગવાને આખી કથા પૂરી કરી. ભગવાને આખો ખોલી, માતાજી ઘસઘસાટ ઊંઘ, બાજુમાં તો ડળી પડ્યા હતા. ભગવાને ઉઠાડ્યા કે દેવી ક્યારે ઊંઘી હતી? તો કે ખબર નહીં, હું તો ચીકણા. તો કે આ કથા સાંભળી કોને? તું ઊંઘી ગયેલી તા કોણ સાંભળતું? હાજી હાજી કોણ બોલતું તું? ભગવાને જેવું ઉપર નજર કરીને તો જે વૃક્ષ નીચે ઉપર પોપટના 2 ઈંડા હતા. એક કારણ કે ઈંડા બી હવે બચ્ચા બી પરિપક્વ થઈ ગયેલા. કથા બહુ ટાઈમ ચાલી હતી એટલે બેએ ખબર છે કે ભગવાન હવે મારી નાખશે. કારણ કે ભગવાનને ખબર છે કે આ બચ્ચા 2 કથા કોઈને કહી દેશે તો આ બધું પાપ મને લાગશે. બ્રહ્મ હત્યા, બાળ હત્યા, સ્ત્રી હત્યાના પાપ હતા ને કે દુનિયામાં જાહેર કરતા ભગવાને કહેલું ને, આ બધું પાપ મને લાગશે. તો ભગવાને ત્રિશુળ માર્યું છૂટું, એક બચ્ચાને ન્યા માર નાખ્યું. આપણા શાસ્ત્રો શું કહે છે? કોઈ મારી શકતા શરીર ન મારી શકે, અંદર બેઠેલા જીવ ન મારી શકે ત્રિશુળ. એ જે જીવ ગયો ને એ ફરી ગર્ભમાં જો ને બીજો અવતાર લીધો છે ને, એ જે બીજો અવતાર લીધો ને એને સુખદેવ મુનિ કહ્યા. પોપટના સંસ્કૃતમાં સુખ કહીએ છીએ ને, એના પરથી નામ પડ્યું સુખદેવ મુનિ, સુખદેવ ઋષિ. અને બીજું બચ્ચું ઉડ્યું, ભગવાન એને ત્રિશુળ લઈને ચડે થઈ ગયા. થઈ ગયો સમય. અરે સોરી યાર, માફ કરજો. આજના માટે આટલું. કાલે આગળની કથા કહીશું આજે. તો આજના માટે આટલું સ્વીકારજો. કાલે બીજા બચ્ચાનું શું થયું એ પ્રસંગ કાલે આગળથી લઈશું. આજના મને સમય કેમનો થઈ ગયો ના ખબર પડી. બોલો શિવરાણનાથ.